નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અકાઉન્ટિંગ વિશે, કે અકાઉન્ટમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને બોર્ડમાં અત્યાર સુધી પૂછાઈ ગયેલા જે ક્વેશ્ચન છે, તો તેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, તે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ તમને સોલ્યુશન કરતો જઈશ, અને સાથે સાથે તમે નોટ પેન લઈને બેસજો અને તેના આન્સર કી છે એ તમે લખતા જાજો, જેથી કરીને તમને આઈડિયા આવે. અથવા તો તમે 2 થી 3 વાર આપણો આ વિડીયો જોશો તો તમને ડેફિનેટલી કહી દઉં છું કે તમને બધું યાદ રહી જશે. અને હા વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે અત્યારે 5મી સિરીઝ છે, તો આપણી પહેલી સિરીઝ તમે ન જોઈ હોય, પહેલી સિરીઝ, બીજી સિરીઝ, ત્રીજી સિરીઝ, ચોથી સિરીઝ જો તમે ન જોઈ હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તમે ત્યાંથી જોઈ શકશો. તો દરેક વિડીયોની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ સિરીઝ એટલે બહાર પાડી છે કે તમને લાસ્ટમાં આમાં જ પ્રોબ્લેમ પડે છે કે તમારે 20માંથી માની લો 10, 12, 8 એવા જ માર્ક આવતા હોય છે. એટલા માટે તો જે વિદ્યાર્થીઓને વાંચવું ન ગમતું હોય તે વિડીયો અંત સુધી જોઈએ રાખો, કારણ કે તમને વાંચવું નથી ગમતું તો તમે રેકોર્ડેડ બેઝ ઉપર વિડીયો સાંભળી લેશો, અને તમારા સમયે તમને મજા આવે છે ત્યારે તમે આરામથી સૂતા પર તમે આ વિડીયોનું એનાલિસિસ કરીને તમને સોલ્યુશન મળી જશે. તમારે માત્ર ને માત્ર ખાલી વિડીયો છે એ અંત સુધી જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ આપણે 40 થી 45 મિનિટનો વિડીયો બનશે, અને આ વિડીયોમાં સંપૂર્ણ તમને અકાઉન્ટનો ભય છે, એમસીક્યુ કઈ રીતે યાદ રાખવા તેનું સંપૂર્ણ સોલ્યુશન છે એ તમને જોવા મળશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જાજો સમય નથી લેતા. અને હા વિદ્યાર્થી મિત્રો, એક લાસ્ટ વાત કહી દઉં છું કે જો તમે આ વિડીયો પર ફર્સ્ટ ટાઈમ આવો છો તો આ ચેનલ પર તમે સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને કોમર્સને લગતા તમામ વિડીયો જોવા મળશે, અને સંપૂર્ણ છેલ્લે સુધીનું રિવિઝન તમને જોવા મળશે. અને હા વિદ્યાર્થી મિત્રો, આ જે સિરીઝ પૂરી થશે ત્યાર પછી આપણે વીએસક્યુની સિરીઝ ચાલુ કરશું કે હેતુલક્ષી કઈ રીતે લખવાના છે અને કેટલા માર્કમાં કયા પૂછાય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયો લાંબો ન થાય તે માટે આપણે આગળ શરૂઆત કરીએ. અને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ તો કે બોર્ડમાં પૂછાયેલા એમસીક્યુનું સોલ્યુશન તો માત્ર ને માત્ર શ્રી ગણેશ ક્લાસીસની ચેનલમાં તમને જોવા મળશે. અકાઉન્ટ મોસ્ટ આઈએમપી એમસીક્યુ ફોર માર્ચ 2025 કે 2025માં પણ તમને આમાંથી જ આવશે વિદ્યાર્થી મિત્રો, એ 100% ગેરંટી છે. અને આવી જ રીતે ધોરણ 12ના તમામ વિષયના માર્ચ 2025ના આઈએમપી માટે મારી ચેનલ એટલે કે શ્રી ગણેશ ક્લાસીસ ચેનલને આજે જ તમે સબસ્ક્રાઈબ કરો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જો અહીં લખેલું છે નામાના મૂળ તત્વ, માર્ચ 18નું પહેલું જ પેપર જ્યારે આપણે જોઈએ તો શરૂઆતમાં પહેલાં જૂની પેપર સ્ટાઇલ હતી, એટલે કે 10 એમસીક્યુ જ પૂછાતા. તો એમસીક્યુ નંબર 1, A, B અને C મૂડીનું પ્રમાણ 3:2:1ના પ્રમાણમાં વર્ષના વહેંચણી પાત્ર નફો 66,000 હોય તો સીને કેટલો નફો મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા એમસીક્યુ તમે પાકા નથી કરતા તો આરામથી તમને સોલ્યુશન થઈ જાય. જ્યારે દાખલામાં મૂડીનું પ્રમાણ આપે, ગમે એટલું આપે વિદ્યાર્થી મિત્રો, ત્યારે એના ઉપર ચેક્કો મારી દેવાનો છે, અને નફા નુકસાનનું પ્રમાણ ધારવાનું હોય છે 1:1:1. તો 1:1 તમે એક ધારશો એટલે ત્રણેયનું પ્રમાણ સરખું કરવાનું છે, અને 66,000 છે એને ભાગ્યા તમારે 3 કરવાના છે. તો 66,000 ભાગ્યા તમે જ્યારે 3 કરશો ત્યારે તમારો ઓપ્શન નંબર બી આવશે, એટલે કે 22,000 તમારો જવાબ આવશે. તો પહેલો એમસીક્યુ સોલ્વ છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, પાઘડીનો આધાર કોના ઉપર રહેલો છે. તો જો પાઘડી પૂછે ને ત્યારે ભવિષ્ય શબ્દ ગોતવાનો એમસીક્યુમાં, તો ભવિષ્ય શબ્દ છે માત્ર ને માત્ર ઓપ્શન નંબર ડીમાં છે, કે ધંધાકીય એકમના ભવિષ્યમાં જડેલા નફા પર. તો માત્ર મેં તમને શું કીધું વિદ્યાર્થી મિત્રો, કે પાઘડી જ્યારે તમને પૂછે છે ત્યારે માત્ર ભવિષ્ય શબ્દ યાદ રાખો, ભવિષ્ય શબ્દ હોય એ તમારો ઓપ્શન રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે. તો જો વિચાર કરો કે તમને પ્રેક્ટિકલ આન્સર પૂછેલો છે કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો અને નુકસાન છે એ કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વેચવામાં આવે છે. તો જો લાભને ત્યાગ તો ન જ આવે, એટલે ઓપ્શન નંબર A અને B તો નીકળી જશે. કાં તો નવું પ્રમાણ હોય, પણ નવું પ્રમાણ તો આપણે શોધવું પડે પહેલાં, કારણ કે દાખલામાં હંમેશા કયું પ્રમાણ હોય, જૂનું પ્રમાણ જ હોય, એટલે જૂનું નફા નુકસાનનું પ્રમાણ આવશે. તો જો આ રીતે શોર્ટકટ યાદ રખાય કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો અને નુકસાન છે એ કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વેચાય, તો કે લાભ ત્યાગ તો નીકળી જાય, એ તો ન જ આવે, કારણ કે એમાં તો કોઈ દી આવતું નથી. તો નવું પ્રમાણ તો આપણે અંતે શોધી, નવું પ્રમાણ આપણે કોઈ દી દેવાનું હોય નહીં, કારણ કે નવાને આપણે હિસ્સો નથી દેતા, માત્ર જૂના ભાગીદારને જ નફો નુકસાન દેવાય. તો ઓપ્શન નંબર ડી આવશે, જૂના નફા નુકસાનનું પ્રમાણ, ઓપ્શન નંબર ડી. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા શરમાં દર્શાવેલ કારીગર નફા ભાગ. તો જો વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરી નાખો કે ભાગ શબ્દ આપ્યો, ભાગ એટલે હિસ્સો થાય, હિસ્સો એટલે આપણું દેવું, કે આપણે બીજાને હિસ્સો દેવો પડશે.
શું કીધું મેં? ભાગ શબ્દ હોય ત્યારે દેવું કહેવાશે, એટલે કે આપણો હિસ્સો છે એ બધાને દેવો પડે. તો દેવો, દેવો શબ્દ ક્યાં છે ભાઈ? દેવા શબ્દ જો મળી ગયું. ઓપ્શન નંબર બીમાં છે કે પુનઃમૂલ્યાંકન બાદ પાકા શેમાં દર્શાવેલ? મૂડી દેવા. જ્યારે કારીગર નફા ભાગ આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું, ભાગ એટલે હિસ્સો, હિસ્સો એટલે દેવું, દેવું એટલે દેવાના. શું થશે? દેવું એટલે દેવાના, એટલે મૂડી દેવા તમારો જવાબ આવશે. કારીગર નફા ભાગ ભંડોળ છે એ ક્યાં દર્શાવાય? પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ દર્શાવે. ઓપ્શન નંબર બી આવશે. પછી ક્વેશ્ચન નંબર 5, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી થાય છે? તો પહેલી ચૂકવણી કીધી છે. તો પહેલા વહેલા હંમેશા ખર્ચ ચૂકવાય. શું ચૂકવાય? ખર્ચ. બસ આ યાદ રાખો. તો ખર્ચ શબ્દ કેમાં છે? એકમાં જ છે, ઓપ્શન નંબર એ, એટલે વિસર્જન ખર્ચ. શું યાદ રાખવાનું? જ્યારે વિસર્જન કરો એટલે તમે પેઢી બંધ કરો ત્યારે પહેલાં ખર્ચા ચૂકવાય. પણ કેવા ખર્ચા? વિસર્જનના ખર્ચા. એટલે આપણી પાસે કોઈ નાના મોટા ખર્ચા માગતા હોય તો એ દઈ દેવાના. એટલે ઓપ્શન નંબર એ. નંબર 6, જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતાં ખાલીયાર શેરની અરજીઓ આવે ઓછી આવે, જો ઓછા શેરની અરજીઓ આવે તો ભરનું રદ કીધું. જ્યારે તમને ભરનું રદ કહે ત્યારે 90%થી ઓછી, 90%થી ઓછી આવે ત્યારે ભરનું રદ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે શેરની ભરનું હોય અને શેરનું ભરનું છે એ ઓછું કે ત્યારે 90%થી ઓછું આવે ત્યારે ભરનું રદ થઈ જાય. એટલે ઓપ્શન નંબર સી. પછી નંબર 7, કંપની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલાં કંપનીએ તેને બહાર પાડેલા ડિબેન્ચરની દાર્શનિક કિંમતમાં ખાલીયાર ટકાના ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવાય છે. તો જો અહીંયા મૂડીમાંથી, જો આવા 2 MCQ છે, ચોપડી તમે સામે રાખજો પાર્ટ 2ની, અને બીજું ચેપ્ટર છે એમાં મૂડીમાંથી કીધું છે. જ્યારે તમને મૂડીમાંથી કહે ત્યારે 25%, અને સેમ ડિબેન્ચરનો બીજો MCQ એવો રિપીટ આવશે કે નફામાંથી પૂછે તો નફામાંથી શું કહે ત્યારે 100%. આવું યાદ રાખજો. શું? ચોપડી તમારી સામે રાખજો અને તમે લખી લેજો. જ્યારે મૂડીમાંથી કહે ત્યારે 25% અને નફામાંથી કહે ત્યારે 100%. આ ફિક્સ છે. એટલે ખાસ યાદ રાખજો કે ડિબેન્ચર પરત કરવાનું કહે ત્યારે તેને મૂડીમાંથી, જો પહેલાં કંપની મૂડીમાંથી કહે ત્યારે 25% અને નફામાંથી કહે ત્યારે 100%. પછી નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી? વિદ્યાર્થી મિત્રો ચાલુ શબ્દ જો દેવાદારે ચાલુમાં આવશે, પછી લેણી ઊંડીએ ચાલુ ગુણોત્તર કહેવાય, પછી સ્ટોકે ચાલુ કહેવાય. પરંતુ નથી શબ્દ છે, નથી હોય ત્યારે ફર્નિચર આવશે અને છે હોય ત્યારે સ્ટોક આવશે. યાદ રાખજો. જ્યારે આ ચોપડીના MCQ છે એટલા માટે કે નથી શબ્દ હોય ત્યારે ફર્નિચર આવશે અને છે શબ્દ હોય ત્યારે સ્ટોક આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 ઓપ્શન, આપણે 2 ક્વેશ્ચન બાકી છે, પરંતુ બાકી એટલે માટે રાખ્યા છે કારણ કે ઓલરેડી રિપીટ થાય છે એટલા માટે. પણ જો છતાં પણ તમને એવું લાગતું હોય કે કાર્યશીલ મૂડી એટલે શું, તો એ તમારા ચેપ્ટર નંબર 5માંથી પૂછ્યો છે. કાર્યશીલ મૂડીનું સૂત્ર છે ચાલુ મિલકત ચાલુ દેવા વચ્ચેનો તફાવત છે. અને હા, એક વધારાનો પૂછ્યો તો ચેપ્ટર નંબર 6માંથી કે નીચેનામાંથી કોનો નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય? તો નાણાકીય ખર્ચ એટલે કેવા કે નાણાંને લગતું ઉદાહરણ હોવું જોઈએ. તો કે વ્યાજ હોય ને એ હંમેશા નાણાંમાં આવે. તો આ 2 વધારાના પૂછ્યા છે અને એ તમારા ચોપડીમાં જ છે, એટલે ખાસ લખી લેજો. અને આગળ રિપીટ થશે એટલે નથી લીધા. ચલો પછી હવે આગળ વાત કરી તો હવે તો બધામાં દરેકમાં 10 જ આવશે વિદ્યાર્થી મિત્રો. ખાલી શરૂઆતમાં જ એક એવું હતું એટલા માટે, કારણ કે ખોટું પેજ અપલોડ નથી કર્યું અને ઓલરેડી રિપીટ થાય છે એટલા માટે. જ્યારે રિપીટ થાય ત્યારે હું તમને કહી દઈશ કે આ માર્ચ 18નો છે. ક્વેશ્ચન નંબર, હવે જો આપણે જુલાઈનું કરી કે જુલાઈ 18, જો ભાગીદારી કરારનામા મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવે. જો શું કીધું કે મૂડી પર જ્યારે જોગવાઈ ન કરવામાં આવે ત્યારે મૂડી પર હોય તો કાંઈ નહીં, અને જો જ્યારે એમ કે ને લોન પર કહેતો 6%, મૂડી પર કહેતો કાંઈ નહીં. શું યાદ રાખવાનું? મૂડી પર વ્યાજ હોય તો કાંઈ નહીં, લોન ઉપર કહેતો 6% અને વ્યાજ કહેતો હોય 6%. વિદ્યાર્થી મિત્રો આ 2 શબ્દ યાદ રાખજો. પછી પાકડીનો આધાર કોના પર રહેલો છે? વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, જો 18માં પૂછાનો તો પાછો જુલાઈની પરીક્ષામાં પૂછાઈ ગયો. ભવિષ્ય શબ્દ આવે ત્યારે કરી લેવાનું. પછી પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વેચવામાં આવે છે? આ પણ રિપીટ થયો વિદ્યાર્થી મિત્રો, ઉપરથી જ આવ્યો. જુઓ, વિચાર કરો, હજી તો 1 વર્ષ પૂરું નથી થયું, માત્ર 2 મહિનામાં રિપીટ થઈ જાય. તો પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો નુકસાન કયા પ્રમાણે વેચાય છે? કયા પ્રમાણે વેચાય વિદ્યાર્થી મિત્રો? જવાબ બોલો. તમને તો આવડવું જોઈએ, કારણ કે લાભ ત્યાગ તો ન આવે, એ તો મેં કીધું હતું. અને નવું પ્રમાણ ન આવે તો આવે કયું? જૂના નફા નુકસાનના પ્રમાણમાં જ આવે છે. પછી XYZ અને 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. Z નિવૃત્ત થઈ છે તો Z ઉપર હાથ રાખી દો વિદ્યાર્થી મિત્રો. Z છે ને 5, 3 ને 2, તો 2 કાઢી નાખો તો વધ્યું શું? 5:3. આપણો જવાબ આવી ગયો. ઓપ્શન નંબર કયો આવશે? એ 5:3. જે નીકળી જાય ને એની ઉપર હાથ રાખી દેવાનો, એ વયો જાય તો જે વધ્યું એ પ્રમાણ.
પછી ક્વેશ્ચન નંબર 5, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી થાય છે? તો વિચાર તો કરો વિદ્યાર્થી મિત્રો, હજી 2 મહિનામાં રિપીટ કેટલું થઈ ગયું વિચાર કરો, કે ડાયરેક્ટલી ઊંધા જ ક્વેશ્ચન પૂછી લેવાના, કે ઉપરના હોય ને એ રાખી જ દેવાના છે. તો આરામથી આવડી જાય. વિસર્જન ખર્ચ ચૂકવાય છે, કારણ કે સૌપ્રથમ પહેલો ખર્ચ કયો આવશે? વિસર્જન ખર્ચ, ઓપ્શન નંબર બી. પછી નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરના શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? જો ભાઈ યાદ રાખજો, નથી કીધું છે તો નથી આવશે ને ત્યારે અનામત મૂડી આવશે. કઈ અનામત મૂડી કોઈ દી દર્શાવવાની હોય નહીં, પાકા શેરમાં ન દર્શાવેલ, ઓપ્શન નંબર સી. ડિબેન્ચર એ કંપની માટે શું છે? બધાને આવડી જાય ઓપ્શન છે. ડિબેન્ચર એ કંપની માટે દેવું છે, એટલે ઓપ્શન નંબર સી. ડિબેન્ચર એ કંપની માટે શું છે? દેવું છે. ભાઈ ચાલુ મિલકતોમાંથી કઈ મિલકતો બાદ કરવાથી પ્રવાહિતા મિલકત મળે? તો જો ચાલુ મિલકતમાંથી બાદ કરવાની છે, તો ચાલુ મિલકતમાંથી જ્યારે બાદ કરવાનું કે અને કઈ મિલકત બાદ કરવાથી, જો કઈ મિલકત બાદ કરવાની, તો સ્ટોક બાદ કરવાનો હોય. કયો બાદ કરવાનો હોય? સ્ટોક. સ્ટોક એટલે ઓપ્શન નંબર એ, કે સ્ટોક બાદ કરવાથી પ્રવાહિતા મિલકત મળે છે. પછી આ પ્રેક્ટિકલ છે, પણ પ્રેક્ટિકલ નથી, કાંઈ વાંધો નહીં, હું તમને કહું એમ કરો. કેલ્સીમાં તમારી પાસે કેલ્સી હોય તો રાખો કે વેચાણ, તો વેચાણ કેટલું છે? 4,80,000 અને નફો કેટલો છે? 1,20,000. તો કાચા નફાનો ગુણોત્તર છે, તો કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર તમે લખી લેજો. કાચો નફો છેદમાં વેચાણ શું આવશે? કાચો નફો. તો કાચો નફો એટલે કેટલા આવશે? 1,20,000. 1,20,000 ભાગ્યા તમારે 4,80,000 કરવાના છે. તો 12 ભાગ્યા તમે 48 કરશો અને ગુણ્યા 100 કરશો એટલે તમારો જવાબ આવી જશે 25%. ચલો પછી ક્વેશ્ચન નંબર 10, રોકડ પ્રવાહના પત્રકમાં કેટલી પ્રવૃત્તિ હોય છે? તો રોકડ પ્રવાહમાં 3 પ્રવૃત્તિ હોય છે, અને 3 પ્રવૃત્તિ તમને સ્ટેપ બાય સ્ટેપ ખેંચી દઈશ, પરંતુ લાસ્ટમાં કહીશ, અત્યારે નહીં કહું કારણ વિડીયો લાંબો થશે એટલા માટે. જો ટાઈમ મળશે તો કહીશ. પછી એના પછીનું આપણે 19નું પેપર જોઈ. તો વિદ્યાર્થી મિત્રો હવે 19નું પેપર પહોંચ્યા છીએ આપણે માર્ચ 19, કે ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ. જો ભાઈ ઉપાડનું વ્યાજ પૂછ્યું છે તો આપણે ખાતું યાદ રખાય કે આપણે ભાગીદારના મૂડી ખાતા બનાવીને એમાં ઉપાડનું વ્યાજ કઈ બાજુ આવે? તો કે ઉધાર બાજુ આવે. પણ આપણે કોના માટે પૂછ્યું છે? ભાગીદાર માટે જ પૂછ્યું છે. તો ભાગીદાર માટે તો ખર્ચ જ કહેવાય, કારણ કે ઉધાર બાકીનું વ્યાજ આપણે ઉધાર નીચે લખીએ છીએ એટલા માટે. તો એ ભાગીદાર માટે ખર્ચ છે. પણ જો એમ પૂછે ને ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ પેઢી માટે શું છે? તો આવક કહેવાય, કારણ કે આપણે એની ક્રોસ એન્ટ્રી જમા બાજુ કરી છીએ એટલા માટે. જ્યાં વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ વધુ હોય છે એટલે મહત્તમ હોય છે, ત્યાં પાઘડી કેવી હોય છે? તો ત્યાં હંમેશા પાઘડી કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? ઓછી હોય છે, કારણ કે જ્યાં વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ એટલે વધુ થશે, કે ત્યાં પાઘડી કેવી હોય છે? હંમેશા ઓછી હોય છે, એટલે ઓપ્શન નંબર બી આવશે. પછી પુનઃઅવલોકન ખાતા નફો કે નુકસાન ખાલીગાર તરીકે પુનઃઅવલોકન ખાતાને ખાલીગાર તરીકે ઓળખવામાં આવે છે. તો કયા ખાતા તરીકે ઓળખવાય છે? તો ખાસ યાદ રાખજો, નફા નુકસાન હવાલા ખાતું. તો હવાલા શબ્દ યાદ રાખવાનું. પુનઃઅવલોકન પૂછે ત્યારે નન્નું હવાલા શું કહેવાશે? નન્નું હવાલા, ઓપ્શન નંબર સી આવશે. જ્યારે ક્વેશ્ચન નંબર 4, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ અને જૂના જ પ્રમાણમાં આપેલું હોય ત્યારે બાકીનો ભાગીદારોનું લાભનું પ્રમાણ. તો જો બાકીનું કીધું છે તો બાકીનું કે ને ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે શું કીધું છે? ઓપ્શનમાં તમે ભૂલ ન કરતા, કારણ કે તમને ફેરવીને પૂછ્યું છે એટલા માટે. તો તમે જો ખાસ ટીક આઉટ કરો, ચોપડી હોય તો ચોપડીનો જ છે આ, કે જ્યારે ફક્ત નફા નુકસાનનું કયું પ્રમાણ? જૂનું પ્રમાણ જ આપેલું હોય. કયું આપેલું હોય? જૂનું પ્રમાણ જ આપેલું હોય. તો જૂનું પ્રમાણ હોય તો બાકીના ભાગીદારોમાં લાભનું પ્રમાણ કયું આવશે? તો જો લાભનું પ્રમાણ કીધું છે તો લાભનું પ્રમાણ હંમેશા કે ત્યારે હંમેશા જૂનું પ્રમાણ લેવાનું. કયું લેવાનું? જૂનું, કારણ કે જૂનામાં જૂનું પ્રમાણ ધ્યાનમાં લેવાય છે. જો આ ક્વેશ્ચન તમને થોડો અઘરો લાગશે, પરંતુ યાદ રહી જાય એટલા માટે હું 2 વાર બોલું છું કે નફા નુકસાનનું કયું પ્રમાણ? જૂનું પ્રમાણ જૂના પ્રમાણમાં જ આપે. તો જૂનું પ્રમાણ તો જૂનું જ કીધું છે, તો જૂનું કીધું જૂનું જ જવાબ આવે, કારણ કે જૂનું 3 વાર જૂનું આવે. ચલો ક્વેશ્ચન નંબર 5, પછી પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત અને ખાતાની બાકી કયા ખાતે લઈ જવાય છે? તો ભાઈ સામાન્ય અનામત ખાતાની બાકી તો તમને ન ખબર હોય તો તમને કહી દઉં છું કે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ 7 વસ્તુ આવે. લખ્યું હોય તો લખી લેજો. ભાગીદારના મૂડી ખાતામાં 7 વસ્તુ આવે. પહેલું નન્નું ખાતાની જમા બાકી. જો જમા બાજુ બોલું છું, નન્નું ખાતાની જમા બાજુમાં 7 વિગત આવે. નન્નું ખાતાની જમા બાકી, સામાન્ય અનામત, મૂડી અનામત, સામાન્ય અનામત, મૂડી અનામત ને આકસ્મિક અનામત. જો 3 શબ્દ થઈ ગયા, મૂડી અનામત, સામાન્ય અનામત અને આકસ્મિક અનામત. તો 4 શબ્દ થયા. એક તો નન્નું ખાતાની જમા બાકી, સામાન્ય અનામત, મૂડી અનામત, આકસ્મિક અનામત. તે પછી વધારાના નામ બોલું છું, લખતા જજો, કારણ કે લખતા વાર લાગશે એટલા માટે ધીરે ધીરે બોલીશ.
પહેલેથી કહું છું, નન્નું ખાતાની જમા બાકી, સામાન્ય અનામત, મૂડી અનામત, આકસ્મિક અનામત. ચલો લખાઈ ગયું. તે પછીના પાંચ નંબર કરીને લખો. અનામત ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ. શું બોલ્યો? અનામત ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ. ખાતાની બાકી કયા ખાતે લઈ જવાય છે? તો ભાઈ કયા ખાતે લઈ જવાય? ભાગીદારના મૂડી ખાતે. મેં હમણાં તો ટાઇટલ લખાયું કે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ 7 વસ્તુ લખાય. ચલો લખાઈ ગઈ હશે. આઈ હોપ કે તમે આ બાકી કરશો તો તમને પ્રવેશના દાખલામાં એન્ટ્રી મૂકતા આવડી ગઈ. અને વિદ્યાર્થી મિત્રો, જો જમા બાકી લખીને તો ઉધાર બાજુ પણ લખી નાખો. એમાં 4 વિગત આવશે. 4 વિગત એટલે એક જૂની પાઘડી જૂના ભાગીદાર વચ્ચે, પણ આ પ્રવેશના નિયમમાં આવે. આ ખરેખર વેચાય નહીં, પણ પ્રવેશને નિવૃત્તિમાં વેચી છે એટલે. પણ આ નન્નું ખાતાની ન્યા ઉધાર બાકી, સંશોધન વિકાસ ખર્ચ કાચું, સંશોધન વિકાસ ખર્ચ ખાતું એ ક્યાં આવશે? ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ. અને જાહેરાત ઝુંબેશ ખર્ચ આ પણ ક્યાં આવશે? ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ. એટલે આ ભાગીદાર વચ્ચે 3 વસ્તુ વેચાય. નન્નું ખાતાની ઉધાર બાકી, સંશોધન વિકાસ ખર્ચ ખાતું અને જાહેરાત ઝુંબેશ ખર્ચ. ચલો આઈ હોપ કે તમને પ્રવેશ નિવૃત્તિના દાખલામાં પણ આ એન્ટ્રી મૂકતા આવડશે. ક્વેશ્ચન નંબર 5, પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત ખાતાની બાકી કયા ખાતે લઈ જવાય? ભાગીદારના મૂડી ખાતે. ક્વેશ્ચન નંબર 6, નીચેનામાંથી કઈ મૂડી પાક્કા અસરમાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? વિદ્યાર્થી મિત્રો રિપીટ થયો છે. ઓપ્શન તમે કોમેન્ટમાં જણાવજો. એટલે ઓપ્શન હવે નહીં બોલું કારણ કે મને ખબર છે ઓપ્શન નંબર સી આવશે, પણ તમે કોમેન્ટમાં જણાવજો નામ સહિત. પછી ડિબેન્ચર એ કંપની માટે શું છે? ડિબેન્ચર એ કંપની માટે કેવું છે? દેવું છે. પછી ચાલુ મિલકતોમાંથી કઈ મિલકતો બાદ કરતા પ્રવાહિતા મિલકત મળે છે? તો જો બાદ કીધું છે પ્રવાહિતા મિલકત કે ત્યારે હંમેશા સ્ટોક જ આવશે. ઓપ્શન નંબર એ. રોકડ પ્રવાહમાં કેટલી પ્રવૃત્તિ હોય છે? 3 પ્રવૃત્તિ હોય છે. વિચાર કરો કે આ બધા રિપીટ થયા. જો ક્વેશ્ચન નંબર 6 થી લઈને 6, 7, 8, 9, 10 ખાલી વિચાર કરો, મેં 3 પેપર સોલ્વ કરાવ્યા હતા, કેટલું રિપીટ થઈ ગયું? તો વિચાર કરો, આ વિડીયો તમે જોશો તો ઘણું બધું આઈએમપી મળી જશે. અને વિડીયોને મેક્સિમમ તમે શેર કરો. તમારા કોઈ પણ ફ્રેન્ડ સર્કલ હોય છે એને ગ્રુપમાં માહિતી પહોંચાડો. 20માંથી 20 આપણે એમસીક્યુમાં લેવા છે. ઇકો, બીએ, એસપી, સ્ટેટ એકાઉન્ટ આ બધામાં આપણે 20માંથી 20 એમસીક્યુ લેવા છે ને લેવા છે. પણ આ 20માંથી 18 તો આવવા જ જોઈએ છેલ્લે, કારણ કે તમે પીએમસીના વિદ્યાર્થી છો એટલા માટે. પછી આપણે આગળ વાત કરી તો જો આ જુલાઈનું પેપર છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર ક્વેશ્ચન નંબર 1, ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ શું છે? તો કે ખર્ચ છે. તો વિદ્યાર્થી મિત્રો બેઠું રિપીટ થાય છે. પછી પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? તો જો આ એક નવો ક્વેશ્ચન આવ્યો. પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? અદ્રશ્ય મિલકત છે. ઓપ્શન નંબર બી. પુનઃમૂલ્યાંકન ખાતાનું ખાલીદાર તરીકે નામ ઓળખાય છે? તો ઉપર આવી ગયું તો નન્નું હવાલા ખાતું. પછી ઓપ્શન નંબર 4, નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની રકમ પર ભાગીદારોના કરારમાં ઉલ્લેખ ન હોય તો વ્યાજ. તો વ્યાજ શબ્દ આવે ત્યારે 6% જ આવશે. જ્યારે રકમમાં વ્યાજ આવશે ત્યારે 6% આવશે. તો વિચાર કરો, આમાં 2 બદલા. આપણે 4 ભણ્યા ને, એમાંથી પહેલો, બીજો, ત્રીજો, એમાંથી બીજો એક પહેલી વાર આવ્યો અને ચોથો પહેલી વાર આવ્યો, કારણ કે પહેલો અને ત્રીજો રિપીટ થઈ ગયા છે. અને જ્યારે લોન અને વ્યાજ હોય ત્યારે 6%, મૂડી પર હોય તો કાંઈ નહીં. પછી ક્વેશ્ચન નંબર 5, ભાગીદારોના પેઢીના વિસર્જનની રીત કેટલી છે? તો કે વિસર્જનની 2 રીત છે, અદાલત દ્વારા અને અદાલત વગરનું. સામાન્ય વિસર્જન કહેવાશે, એટલે લખી લેજો કે સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. ક્વેશ્ચન નંબર 6, નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા શેરના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? વિદ્યાર્થી મિત્રો કેટલી વાર રિપીટ થઈ ગયું જુઓ તો ખરા. 3જી વાર લગભગ આવી ગયો હશે કે નીચેનામાંથી કઈ મૂડી પાકા શેરમાં દર્શાવવામાં આવતી નથી? શેર મૂડીના શીર્ષકમાં શું ન દર્શાવાય? તો કે અનામત મૂડી કોઈથી દર્શાવાય નહીં. ક્વેશ્ચન નંબર 7, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો પ્રીમિયમની રકમ શું કહેવાય? મૂડી નફો કહેવાય. શું કહેવાય? મૂડી નફો. એટલે ઓપ્શન નંબર ડી આવશે, મૂડી નફો. પછી ક્વેશ્ચન નંબર 8, ગુણોત્તરની રજૂઆત કયા સ્વરૂપે હોય છે? તો જો આમાં યાદ રાખજો, 1 માર્કનો VSQ લખી લેજો કે રજૂઆત કઈ રીતે થાય? પ્રમાણ સ્વરૂપે, ટકાવારીના સ્વરૂપે, સમયના સ્વરૂપે, પછી અઠવાડિયાના સ્વરૂપે, પખવાડિયાના સ્વરૂપે, મહિનાના સ્વરૂપે અને વર્ષના સ્વરૂપે. આ રીતે દર્શાવાય. લખ્યું વિદ્યાર્થી મિત્રો, 1 માર્કનો ગુણ છે, ભૂલ ન કરતા. એટલે ગોખવાની વસ્તુ નથી, કારણ કે ઉપરના બધા મને ખબર જ છે આવે છે, પણ આ તમને યાદ રહી જાય અને VSQ પણ સાથે સાથે પાકો કરાવી દઉં એટલા માટે. કે ગુણોત્તરની રજૂઆત કયા સ્વરૂપે થાય છે? ગુણોત્તરની રજૂઆત છે પ્રમાણ સ્વરૂપ, ટકાવારી સ્વરૂપ, પછી સમયના સ્વરૂપ એટલે ઉપરના બધા, અને પખવાડિયા સ્વરૂપ, મહિનાના સ્વરૂપ. ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહિતા મિલકત મળે છે? તો સ્ટોક આવશે, કારણ કે કેટલી વાર રિપીટ થઈ ગયો છે. રોકડ પ્રવાહમાં કેટલી પ્રવૃત્તિ હોય છે? તો કેટલી પ્રવૃત્તિ હોય છે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ બોક્સમાં જણાવી દો, ખાસ જણાવજો. પછી ભાગીદારો કયું પેપર આવ્યું વિદ્યાર્થી મિત્રો જોવો પહેલાં. માર્ચ 2020નું પેપર છે. ચલો તો આપણે એ જોતા જઈએ. માર્ચ 2020માં તો કે આ વખતે આપણે કોરોના આવ્યો હતો, આ જ્યારે પેપર પહોંચ્યું ને ત્યારે કોરોના આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ક્વેશ્ચન નંબર 1, ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. જો ભાઈ ભાગીદારના કયા ખાતું કીધા છે?
ચાલુ ખાતા, ભાગીદારના ચાલુ ખાતા એટલે જમા બાકી લે એ ભાગીદારની ખાતી જમા હોય, પણ પેઢી માટે પૂછ્યું તો ભાગીદાર માટે જમા હોય ને તો પેઢી માટે શું થશે? ખર્ચ થશે. શું થશે? ખર્ચ, કારણ કે ક્રોસ એન્ટ્રી કરવાની હોય છે એટલા માટે. પાકડી એ ખાલીદારનું નાણાકીય મૂલ્ય છે તો પાકડી એ નાણાકીય મૂલ્ય પૂછે ત્યારે પ્રતિષ્ઠા યાદ રાખવાની. શું યાદ રાખવાની? પ્રતિષ્ઠા, કે ધંધાકીય એકમની પ્રતિષ્ઠા, એટલે ઓપ્શન નંબર ડી આવશે. ક્વેશ્ચન નંબર 3, ભાગીદારી પેઢીના વિસર્જન ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલીદાર પુનઃમૂલ્યાંકન બાદ પાકા સ્તરમાં કઈ કિંમત દર્શાવે? જ્યારે પાકું સરવૈયું કે ને પુનઃમૂલ્યાંકન બાદ પાકા સરવૈયાનું પૂછે ત્યારે બજાર કિંમત જ આવશે. કઈ આવશે? પાકા સરવૈયામાં કિંમત કે ત્યારે બજાર કિંમત આવશે ને આવશે. ક્વેશ્ચન નંબર 4, રિયા, ધ્રુવી, ઈશા સરખા હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. જો ધ્રુવી નિવૃત્ત થાય તો વિચાર કરો કોણ વહી ગઈ? ધ્રુવી. તો ધ્રુવી વહી જાય તો પ્રમાણ કેટલું હતું? 1:1:1. એમાંથી એક એકડો કાઢી નાખો તો વધે કેટલા? 1:1 જ વધે, કારણ કે મેં શું કીધું હતું? જે નિવૃત્ત થાય ને એની ઉપર હાથ રાખી દેવાનું, કારણ કે આ ત્રણેયમાં તમે એક ધાર્યું છે 1:1:1. તો ધ્રુવી ઉપર હાથ રાખી દીધો, વહી જાય કોણ? રિયા અને ઈશા, એટલે બેયનું એક જ હોય. ક્વેશ્ચન નંબર 5, પેઢીના વિસર્જન સમયે કારીગર અકસ્માત વળતર ભંડોળ કયા ખાતે લઈ જવાય છે? જો ભાઈ કયા ખાતે લઈ જવાય? કારીગર અકસ્માત વળતર ભંડોળ. જો નફા ભાગ નથી વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. વળતર ભંડોળ છે તો હંમેશા ભાગીદારના મૂડી ખાતામાં વેચાય, કારણ કે હમણાં મેં ઉપર શબ્દ 7 લખાવ્યા હતા, તમને ન ખબર હોય ને તો રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર ભંડોળ, એટલે ઉપર જો મેં તમને રિવાઇઝ કરી લેજો એકવાર, વિડીયો સાથે વિગત લખી લેજો, અને ઉધાર બાજુની 3 વિગત લખાવી હતી કે કારીગર અકસ્માત વળતર ભંડોળ પૂછે ત્યારે ભાગીદારના મૂડી ખાતામાં આવશે, એટલે ઓપ્શન નંબર બી. ક્વેશ્ચન નંબર 6, કંપનીને શેરના જાહેર ભરના માટે કોની સંમતિ લેવી પડે? તો જો ભાઈ આપણે સંમતિ તો લેવી પડે, તો કંપનીએ કોની પાસે પરમિશન લેવી પડે? સેબી પાસે પરમિશન લેવી પડે. ક્વેશ્ચન નંબર 7, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ. તો જો ડિબેન્ચર છે એ પ્રીમિયમથી બહાર પાડીને તો મૂડી નફો કહેવાય. શું કહેવાશે? મૂડી નફો. ઓલરેડી રિપીટ થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો, સી આવશે. ક્વેશ્ચન નંબર 8, નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી? જો ભાઈ કામગીરીમાં ન થતો આવ્યો તો કામગીરીમાં આવ્યો એક તો મિલકત વેચાણનું નુકસાની ન આવે, આગથી નુકસાની ન આવે, ચૂકવેલ વ્યાજે ન આવે, તો એટલે એનો મતલબ એમ કે આ ઉપરના બધા ખોટા છે, એટલે ઉપરના બધા જવાબ આવશે. તો આમાં ઘણા લોકો ગોખવાની વસ્તુ નથી, કારણ કે વેચાણ છે નુકસાન, તો મિલકત વેચાણનું નુકસાન છે રોકાણની પ્રવૃત્તિ કહેવાય, આગથી નુકસાન છે ને એ અન્ય ગયેલ માલ કહેવાય, અને વ્યાજ છે એ નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. એટલે આમાં એક કોઈ પ્રવૃત્તિ કામગીરીમાં આવતી નથી, ઉપરના બધા. પ્રવાહિતા ગુણોત્તર એ શું છે? તો કે પ્રવાહિતા ગુણોત્તર એ શું છે? તો કે તરલતાનું માપ છે. આ પહેલી વાર આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, અને હવે લગભગ રિપીટ થશે મને એવું લાગે છે કે પ્રવાહિતા ગુણોત્તર એ શું છે? તરલતાનું માપ છે. પ્રવાહિતા ગુણોત્તર એ શું છે વિદ્યાર્થી મિત્રો? તરલતાનું માપ છે. ચલો ભૂલતા નહીં. અને અહીંયા 10મો જે છે એ આપણે કાપી નાખ્યો છે, કારણ કે ઓલરેડી રિપીટ થઈ જશે કે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષની પાઘડીની રકમ ઘટે તો પાઘડીની રકમ ઘટે તો બધાને ખબર જ હોય, માંડી વાળેલ રકમ કહેવાય. પાઘડીની રકમ જ્યારે ઘટે ત્યારે શું કહેવાશે? માંડી વાળેલ રકમ કહેવાશે. પછી આપણે આગળ વાત કરીએ તો ઓગસ્ટમાં જ્યારે જો પૂરક પરીક્ષા ત્યારે લેટ ગઈ હતી, મેં કીધું હતું ને ત્યારે કોરોના આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે, એટલે ખાસ યાદ રાખજો. કોરોના વખતે આપણે એક્ઝામ છે એ પૂરક પરીક્ષા લેવાની હતી પણ મોડી લેવાની હતી. તો હવે આગળ વાત કરી તો કે હંગામી મૂડી પ્રથામાં ભાગીદારોનો ભાગનો નફો કયા ખાતે લઈ જવાય છે? જો આ પહેલી વાર આવ્યો છે કે હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે લઈ જવાય છે? તો જો નફો હોય ત્યારે જમા આવશે, તો જમાવાળા 2 જ ઓપ્શન છે, કાં તો બી આવે કાં તો ડી આવે. પણ ના, જ્યારે મૂડી ખાતા હોય ને ત્યારે મૂડી ખાતે જ આવશે. જ્યારે હંગામી શબ્દ હોય ત્યારે મૂડી ખાતે જ આવશે, એટલે મૂડી ખાતે જમા, ઓપ્શન નંબર બી. ક્વેશ્ચન નંબર 2, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય, જો દર વર્ષે નફો વધતો હોય તો કઈ પદ્ધતિ મુજબ પાઘડીની ગણતરી થાય? તો એને કહેવાશે ભારિત સરેરાશ, ઓપ્શન નંબર બી આવશે. કયો આવશે? ઓપ્શન નંબર બી. પછી ક્વેશ્ચન નંબર 3, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી કયું ખાતું બનાવવામાં આવે છે? તો કયું ખાતું બનાવી છે આપણે વિદ્યાર્થી મિત્રો? તમને બધાને ખબર જ હોય છે કે ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું બને, એટલે ઓપ્શન નંબર બી, પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. પછી ક્વેશ્ચન નંબર 4, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય. જો ભાઈ દેવું ઘટ્યું, માઇનસ થાય, તો દેવાની કિંમત ઘટે તો ઘટેવાળા ઓપ્શન બોલો કેટલા છે? ઘટે એટલે બાદ થાય, તો જો સી અને ડી નીકળી જશે, કારણ કે બેયમાં ઉમેરો શબ્દ છે, તો એ 2 શબ્દમાં ચોકડી મારી દેવાનું. અને દેવા છે ને, દેવા એ હંમેશા જમા બાજુ હોય. કયા બાજુ હોય? ભાગીદારના
પાકા સરવૈયામાં કઈ બાજુ હોય છે મૂડી દેવા, તો મૂડી દેવાની બાકી કઈ હોય હંમેશા જમા બાકી, તો પુનઃઅવલોકન ખાતામાં જમા બાજુ જવાનું, તો પુમુ ખાતામાં જમા બાજુ ઓપ્શન નંબર એ આવશે. કયો આવશે? ઓપ્શન નંબર એ. માત્ર 2 જ ઓપ્શન જોવાના છે અને મેં તમને સમજાવ્યા છે કે દેવામાં ઘટાડો કે એટલે ઘટાડો એટલે બાદવાળા ઓપ્શન એ અને બી, અને મૂડી દેવા હંમેશા જમા બાજુ હોય તો જમા બાજુ જ લેવાનું. માઇનસ હોય તો સાઇન ન બદલે, પ્લસ હોય તો સાઇન બદલે, આવું તમારે સરે તમને કીધું હશે. પછી પેઢીના વિસર્જન સમયે પાકા સમા દર્શાવે દેવાદારની હંમેશા ઉધાર બાકી હોય, યાદ રાખજો. અને ખાલખાતાનામાં છે જમા બાકી હોય. કઈ હોય લખતા જાજો ભાઈ. દેવાદાર એટલે કઈ બાકી હોય? જમા બાકી કે ઉધાર બાકી? તો દેવાદાર હંમેશા મિલકત લેણામાં ઉધાર બાજુ આવે અને ખાલખાતાનામાં છે ને હંમેશા જમા બાજુ આવે. તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ, જો ભાઈ જમા બાજુ કીધું તો ખાલખાતાનામાં જ આવે, 2500 રૂપિયા આવશે. આમાં ગોખવાની વસ્તુ નથી વિદ્યાર્થી મિત્રો. કંઈક ફેરવીને પૂછે કે ઉધાર બાકી તો કેટલા આવે? 24,500. કંપની તેના શેરની મૂળ કિંમત વધુમાં વધુ કેટલા ટકાના પ્રીમિયમથી બહાર પાડે છે? તો ભાઈ પ્રીમિયમની કોઈ મર્યાદા હોતી નથી. ક્વેશ્ચન નંબર 7, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ વળી પાછો રિપીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. મૂડી નફો, ઓપ્શન નંબર ડી આવશે. ક્વેશ્ચન નંબર 8, નીચેનામાંથી કયા ગુણોત્તરનો સમાવેશ પ્રણાલિકા ગુણોત્તરમાં વર્ગીકરણ થાય છે? જો ભાઈ પ્રણાલી શબ્દ આવે ત્યારે મિશ્ર ગુણોત્તર આવશે. કયો આવશે? એટલે પીએમ એટલે શું થશે? પ્રણાલી એને કોની સંબંધ છે? તો મિશ્ર ગુણોત્તર સંબંધ છે. એટલે ખાસ યાદ રાખજો, જ્યારે દાખલામાં રકમ હોય ત્યારે પ્રણાલીગત ગુણોત્તર પૂછે ત્યારે હંમેશા યાદ રાખજો મિશ્ર ગુણોત્તર આવશે, પીએમની જોડી બને. પછી ક્વેશ્ચન નંબર 9, પ્રવાહિતા ગુણોત્તર એ શું છે? પ્રવાહિતા ગુણોત્તર એ શું છે ભાઈ? તરલતાનું માપ છે. મેં કીધું હતું ને ભાઈ રિપીટ થશે. જો રિપીટ થઈ જ ગયો, બીજી વાર આવી જ ગયો નીચે. પછી ક્વેશ્ચન નંબર 10, નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરીની પ્રવૃત્તિમાં બને છે? જો ભાઈ કામ કરવા જાવ ને તો પૈસા મળે, તો વ્યાજ છે ને લોનનું વ્યાજ એ નાણાકીય પ્રવૃત્તિમાં આવે, અને મળેલ ડિવિડન્ડ છે એ રોકાણમાં આવે, ચૂકવેલ વ્યાજ છે એ કેમ આવશે પાછું? નાણાકીય પ્રવૃત્તિમાં. તો કામ કરવા જાવ ને તો પૈસા મળે, પગારનો ખર્ચ એમને ખબર પડી જાય, પગાર એ કેમ આવે? કામગીરીમાં જ આવે, કામ કરવા જાવ તો પૈસા મળે. ત્યાર પછીની પરીક્ષામાં આપણે કોરોના હતો વિદ્યાર્થી મિત્રો, અને કોરોના વખતે એ લોકોએ પેપર સ્ટાર હેવી કરી દીધી હતી, તમને 15 MCQ આપી દીધા, એટલે બહુ ફાયદો થશે. તો જોઈએ આપણે, કંપની તેના નિયમનપત્ર 2014માં 10 પ્રમાણે સરકારે કેટલા ભાગીદારોની મહત્તમ સંખ્યા રાખી હતી? જો પહેલી વાર યુનિક ક્વેશ્ચન પૂછ્યો આ લોકોએ, અને પહેલા ચેપ્ટરમાંથી કોઈ MCQ ન પૂછાતા, પણ હવે પૂછાશે. તો કંપની તેના નિયમન 2014ના પૂછાતા, એટલે ટૂંકમાં અંદરથી ચોપડીની બહારના નહોતા પૂછ્યા. તો જો ચોપડીના બહારના પહેલી વાર પૂછ્યો છે એ લોકોએ, કે ચોપડીનો બહારનો MCQ, આ ચોપડીમાં 10 જે છે સ્વાધ્યાયમાં આ નથી, આ બહારના છે. કે નિયમન પત્રમાં ભાગીદારની મહત્તમ સંખ્યા કેટલી છે? તો મહત્તમ પૂછે ત્યારે 50 આવશે, પણ આ જો તમને 2013નું કહે ને તો 100 આવશે. પછી અધિક નફો, તો જો આ પણ તમને ફેરવીને પૂછો. જો હવે આ પાછો હવે જોવા જેવું છે, હવે ધીરે ધીરે બદલે છે, આગળ જેમ જશો ને એમ, પણ તમારા વખતે બદલશે ને એ ટેન્શન ન લેતા, કારણ કે આ બધું પૂછાઈ ગયેલું છે. એટલે હવે આમાંથી કંઈ બહારનું નહીં જ પૂછે. તો અધિક નફાનું સૂત્ર તમને બધાને આવડે છે કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, એટલે ઓપ્શન નંબર સી આવશે, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ક્વેશ્ચન નંબર 3, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે કયું ખાતું બનાવે? જો પાછો રિપીટ થઈ ગયો, આવી ગયો પુનઃમૂલ્યાંકન ખાતું. કયું આવશે? પુનઃમૂલ્યાંકન ખાતું, ઓપ્શન નંબર બી આવશે. પછી ક્વેશ્ચન નંબર 4, જૂના ભાગીદારોએ પણ તેના ભાગની પાઘડી ખાલીગર સંજોગમાં અન્ય જૂના ભાગીદારને આપે. તો જો ભાઈ જૂનાની પાઘડી જૂના ભાગીદારને આપે. શું આપે? જૂનાની પાઘડી જૂના ભાગીદારને આપે ત્યારે યાદ રાખવાનું કે જૂના ભાગ કરતાં વધે. શું આવે? જૂના ભાગ કરતાં વધે. જો હાઇલાઇટ કરજો, શબ્દ કયો કીધો ભાઈ? જૂના ભાગ કરતાં વધે. અન્ય જૂના ભાગીદારને આપો ને ત્યારે જૂના ભાગીદાર કરતાં વધે, કારણ કે તમારી પાઘડી છે તમે કોઈને આપી દો તો પછી સામેવાળાને ફાયદો જ થાય ને, એટલે જૂના ભાગ કરતાં વધારો થાય. તો જૂના ભાગ કરતાં વધારો એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર બી. ક્વેશ્ચન નંબર 5, નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ ભાગીદારી કરારમાં ઉલ્લેખ ન હોય તો વ્યાજ. જો ભાઈ મેં હમણાં કીધું તો વ્યાજ શબ્દ હોય ત્યારે હંમેશા કેટલા ટકા આવશે? 6% આવશે. જો વ્યાજ શબ્દ આવી ગયો તો કે હા રિપીટ થયો છે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 6, પેઢીના વિસર્જન સમયે પાકા સમા દર્શાવે પ્રોવિડન્ટ ફંડની બાકી ખાલી તકે નોંધ થશે. જો ભાઈ પ્રોવિડન્ટ ફંડની બાકી, પ્રોવિડન્ટ ફંડ ક્યાં નોંધાય? વિસર્જન કરો ને ત્યારે. તો વિસર્જન સમયે પ્રોવિડન્ટ ફંડની બાકી છે એ માલ મિલકત નિકાલ ખાતે આવે, અને એ પણ કઈ બાજુ? તો કે જમા બાજુ. કઈ બાજુ? મામીની ખાતામાં આવશે. અને જો આના માટે આપણે એક વિડીયો છે એવું લાગે તો પાછો હું તમને બનાવીશ, આનું હું તમને આખું સમજાવીશ, કારણ કે આ જે ચેપ્ટર નંબર 7 છે, અને ચેપ્ટર નંબર 7 છે એ ખૂબ ઇઝી છે, બધાને આવડી જાય એવું. તમને કાંઈ ન ખબર પડે ને તો યાદ રાખવાનું, પાકા સરનામાં જે વિગત હોય ને બધી માલ મિલકત ખાતામાં જ વેચાય. અને પ્રોવિડન્ટ ફંડ છે એ ક્યાં આવે? મૂડી દેવા, એટલે આપણે જમા કર્યું. પછી ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોમાંથી ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવાય છે? વિસર્જન ખર્ચ. ઓલરેડી રિપીટ થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 8, કંપની તેના શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે? રિપીટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, સેબી આવશે. ત્યાર પછી કંપની ધારા 2013ના નિયમ પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી કંપની 10 વર્ષથી વધુ મુદતને ડિબેન્ચર બહાર પાડી શકે, પરંતુ વધુમાં વધુ ખાલીગર વર્ષ સુધી ડિબેન્ચર બહાર પાડી શકે નહીં. તો એમાં આવશે
કેટલા આવશે તો કે 30 આવશે. 30 વર્ષ સુધી ડિબેન્ચર બહાર પાડી શકે નહીં. અને આ ક્વેશ્ચન પહેલી વાર આવ્યો છે, યુનિક ક્વેશ્ચન છે, તમારે પણ આવી શકે છે કે કંપની ધારા 2013ના નિયમ પ્રમાણે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરતી હોય તો 10 વર્ષ સુધી મુદત હોય તો બહાર પાડવામાં વધુમાં વધુ 30 વર્ષ સુધીની હોય. કેટલી હોય? 30 વર્ષ સુધી. પહેલી વાર આવ્યો છે અને રિપીટ થઈ શકે છે તમારી વખતે. ભાઈ ડિબેન્ચર કેટલા ટકાના વટાવથી બહાર પાડી શકે છે? તો ભાઈ ડિબેન્ચર જો વટાવથી બહાર પાડવો હોય તો આ પણ ક્વેશ્ચન પહેલી વાર આવ્યો છે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા. એની મંજૂરી પહેલાં લેવી પડે, પછી હા પાડે તો કરવાનું. પછી એક કંપનીમાં ચાલુ વર્ષનો ખર્ચાઓ, ચાલુ વર્ષના ખર્ચા કેટલા છે? 6 લાખ છે અને પાછલા વર્ષની સરખામણીમાં કેટલા છે? 20% વધારો છે. તો પાછલા વર્ષના ખર્ચાઓની ગણતરી કરો. તો આ તમારો પ્રેક્ટિકલ આન્સર છે અને આનો જવાબ છે એ તમારે 5 લાખ આવશે. પણ કેમ આવે નહીં તમને કહી દઉં છું. ગણતરી કરો કે જ્યારે તમને ચાલુ વર્ષની રકમ પૂછે તો ચાલુ વર્ષની રકમ ગુણ્યા 100 છેદમાં 100 પ્લસ ટકાનું સૂત્ર છે, લખી લેજો કે ભાઈ જ્યારે તમારે ગયું વર્ષ શોધવાનું હોય, કારણ કે જો છેલ્લે કીધું છે તો પાછલા વર્ષનો ખર્ચ કેટલો, તો પાછલા વર્ષને આપણે બરાબરમાં મૂકો કે પાછલા વર્ષ બરાબર ચાલુ વર્ષના ખર્ચા ગુણ્યા 100 છેદમાં 120. 6 લાખ ગુણ્યા 100 છેદમાં 120 એટલે 5 લાખ જવાબ આવશે. આનું સૂત્ર લખી લેજો અને ગમે ત્યારે ફેરવીને પૂછે તો ટેન્શન ન લેતા. ક્વેશ્ચન નંબર 12, નીચેનામાંથી કયા ગુણોત્તરનો સમાવેશ? પ્રણાલિકા ગુણોત્તર. જો ભાઈ પ્રણાલિકા આવ્યું, પ્રણાલી આવી ત્યારે મિશ્ર ગુણોત્તર મેં કીધું હતું. 13મો, ચાલુ મિલકતમાંથી કઈ મિલકત બાદ કરતા પ્રવાહિતા મિલકત મળે? ભાઈ સ્ટોક શબ્દ આવશે. બેંક ઓવરડ્રાફ્ટ. તો જો ભાઈ બેંક ઓવરડ્રાફ્ટ છે નાણાકીય પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? બેંક ઓવરડ્રાફ્ટ એ નાણાકીય પ્રવૃત્તિ છે. નાણાકીય પ્રવૃત્તિવાળો એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર A. ચાલુ મિલકતમાં વધારો અને દેવામાં ઘટાડો. જો ભાઈ દેવું ઘટ્યું, શું થયું? દેવું ઘટ્યું તો બંનેમાં આવક. જ્યારે તમને એમ કહે ને દેવું ઘટે છે ત્યારે બંનેમાં આવક અને દેવું વધે ને ત્યારે બંનેમાં જાવક, આવું આવશે. શું આવશે લખવું એટલે લખી લેજો. જ્યારે તમને શું પૂછે કે દેવું ઘટે તો શું થશે? આવક. અને દેવું વધે તો શું થશે? બંનેમાં જાવક. ચલો, તો અહીંયા 15 MCQ આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો ટેન્શન ન લેતા, કારણ કે આમાંથી જ તમારે પૂછવાના છે. ત્યાર પછી ડાયરેક્ટ 22ની પરીક્ષા લીધી હતી ત્યારની વાત કરી તો 22માં એ લોકોએ હાવ પેપર સ્ટાઇલ પાછી હેલી કરી નાખી અને તમારા વખતે હેલી જ કરી નાખી છે. તમને મજા આવે એવું જ છે કે તમારે 20 MCQ છે તો 20 માર્ક તો રોકડા લેવાના જ છે. હવે વિચાર કરો 10 હોય તો રિપીટ થઈએ તો આપણે તો 20 છે તો રિપીટ થવાનું જ છે ને ઘણા બધા MCQ. હવે તો બે પૂછશે અમુક ચેપ્ટરમાંથી. તો ABCના મૂડીના પ્રમાણમાં જો ભાઈ મૂડીનું પ્રમાણ છે, મૂડીનું પ્રમાણ તો ચેકો મારીને ભાગ્યા કેટલા કરવાના? 66,000 ભાગ્યા કેટલા કરવાના? 3 એટલે કેટલા આવશે ભાઈ? 22,000 આવશે. ભાઈ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી. જો પહેલી વાર પૂછ્યું છે, ફેરવીને પૂછ્યું છે અને તમારા વખતે 25માં આવે કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી તો વેચણી પાત્ર ખોટ. હંમેશા ઉધાર પૂછે ત્યારે ખોટ જ આવે, ઉધાર પૂછે ને ત્યારે ખોટ. પણ તમારા વખતે એવું પૂછશે કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી, તો શું આવશે બોલો? કોમેન્ટમાં જણાવજો આન્સર, કારણ કે તમને તો ખબર જ હોય આ બાજુ વેચણી પાત્ર ખોટ હોય તો સામે શું આવે તમે સમજી ગયા છો. ચલો, જ્યારે શું પૂછે ભાઈ ફેરવીને તમારા વખતે જો પૂછશે કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી તો જવાબ લખજો, નકર નહીં ખબર પડે. પાઘડી એ ખાલીજાનું નાણાકીય મૂલ્ય છે તો રિપીટ થાય છે, પ્રતિષ્ઠા આવશે. પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? તમે જવાબમાં કોમેન્ટ જણાવતા જજો ભાઈ, આવડતો જશે. પછી ક્વેશ્ચન નંબર 5, ભાગીદારી પેટીના પુનર્ગઠન વખતે પાકાસમાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડ ક્યાં દર્શાવાય છે? રિપીટેડ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. અને મેં કીધું હતું પ્રોવિડન્ટ ફંડ છે એટલે મૂડી દેવા જ આવશે. ક્યાં આવશે? મૂડી દેવા. શું આવશે? પ્રોવિડન્ટ ફંડ ક્યાં દર્શાવાય? મૂડી દેવા. તો તમારો જવાબ આટલો જ છે, ઓપ્શન નંબર B આવશે, મૂડી દેવા. પછી ક્વેશ્ચન નંબર 6, પુનઃમૂલ્યાંકન ખાતાની ખાલીજગ્યા તરીકે ઓળખાય છે. રિપીટેડ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટમાં આન્સર જણાવજો. ક્વેશ્ચન નંબર 7, સ્વમૂલ્યાંકન દ્વારા આપવામાં આવેલ પાઘડી કયા હિસાબી ધોરણે અનુસાર ચોપડે દર્શાવી શકાય નહીં? જો ભાઈ ચોપડે દર્શાવી શકાય નહીં એવું કીધું છે. હિસાબી ધોરણ 26 મુજબ હોય ને ત્યારે એ પાઘડી કોઈ ચોપડે દર્શાવાય નહીં. અને આનો બહુ મોટો ઇતિહાસ છે એટલે એ આપણે લાસ્ટમાં કહીશ જો ટાઈમ મળશે તો. ક્વેશ્ચન નંબર 8, કારણ કે આપણે 40 થી 45 મિનિટમાં પૂરો કરવાનો છે એટલા માટે. નવા ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે તો આ પહેલી વાર આવે છે કે જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રકમ રોકડમાં લાવે ત્યારે કયા ખાતે જમા થાય છે? તો કયા ખાતે જમા થશે? તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે. શું આવશે? પાઘડીના પ્રીમિયમ ખાતે, કારણ કે પાઘડીમાં વધારો થાય છે એટલા માટે, ઓપ્શન નંબર B. પછી જ્યારે ફક્ત જૂનું નફા નુકસાનનું પ્રમાણ જ આપેલ હોય તો બાકીના ભાગીદારોના લાભનું પ્રમાણ એટલે તો જૂનું પ્રમાણ એ જ લાભનું પ્રમાણ. ભાઈ જૂનું પ્રમાણ હોય ને એ જ જૂનું પ્રમાણ બનશે, એ ફિક્સ જ છે. પછી 10 નંબર, દેવાદારમાં કેટલા કીધા છે? 24,500 અને ઘાલ ખાતાના મતમાં 4500 કીધા છે. તો જો ભાઈ જમા બાકી કીધી, કઈ બાકી કીધી? જમા બાકી. તો જો અહીં રકમ બદલી છે તો 4,500 આવશે. શું આવશે? 4,500. જવાબમાં કયો આવશે? 4,500, કારણ કે જમા બાજુ છે ને એટલે. જો ઉધાર બાજુ પૂછ્યું હોત ને તો 24,500 આવત. પછી ભાગીદારી પેટીના વિસર્જનમાં કેટલી રીત છે? 2 રીત છે, અદાલત દ્વારા અને અદાલત વગર.
પછી ક્વેશ્ચન નંબર 12, જો જાહેર ભરનામાં અરજી વખતે બહાર પાડેલ શેરમાં ઓછી અરજીઓ આવે તો ભરનું ક્યારે રદ થાય? તો 90%થી ઓછું. ઓલરેડી માર્ચ 18માં પહેલી જ વાર હતો અને ઘણીવાર રિપીટ થયો છે. ક્વેશ્ચન નંબર 30, નીચેનામાંથી કઈ મૂડી પાકાસરમાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? અનામત મૂડી ઓલરેડી કેટલી વાર રિપીટ થયો? લગભગ 7મી વાર આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. અને જો તમે આ બધા રિપીટેડ ક્વેશ્ચન કરશો તો તમને ખૂબ ફાયદો થશે. અને વિડીયો જો તમને પસંદ પડે છે તો મેક્સિમમ વિડીયોને શેર કરો જેથી કરીને બીજા વિદ્યાર્થીને માહિતી મળે. ક્વેશ્ચન નંબર 40, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું. જો પહેલી વાર આવે છે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું છે એ કયું ખાતું છે? તો વ્યક્તિ ખાતું છે. અને આ પહેલી વાર ઘણાને પૂછવાનું તો હલ્લાબોલ થઈ ગયું હતું, કારણ કે 20માંથી 20 આવ્યા જ નહીં બધાને, ઘણા નું આવ્યા. હા, આવડી ગયું હતું. જે ડીપમાં કરી ગયા એને આવડી ગયું હતું કે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું છે વ્યક્તિ ખાતું છે. કેવું છે? વ્યક્તિ ખાતું છે. તમારા વખતે આવશે 2025માં, નોટ ડાઉન કરી લેજો. પછી 15મો, મિલકતોના ઉપયોગ અંગે ખાલીદાર માહિતી વિશ્લેષણ આપે છે. મિલકતોના ઉપયોગ અંગેની માહિતી ખાલીદારનું વિશ્લેષણ આપે છે. તો મિલકતોની જે માહિતી છે એ કાર્યક્ષમતાની આપે. શેને આપે? કાર્યક્ષમતા મપાય છે. ઓપ્શન નંબર ડી. 60 નંબર, નીચેનામાંથી કયા વિશ્લેષણો દ્વારા પક્ષકારો આધારિત વર્ગીકરણ થાય છે? તો ભાઈ આ ક્વેશ્ચન એ પહેલી વાર આવ્યો કે નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારોને આધારિત વર્ગીકરણ થાય છે? તો પક્ષકારોને આધારે વર્ગીકરણ થાય બાહ્ય વિશ્લેષણ આવશે. ઓપ્શન નંબર એ, બાહ્ય વિશ્લેષણ. ચાલુ મિલકતમાંથી કઈ મિલકત બાદ કરતા પ્રવાહિતા મિલકત મળે છે? હવે ખબર જ હશે, કોમેન્ટમાં જણાવજો. સ્ટોક. ક્વેશ્ચન નંબર 80, નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી? ભાઈ કામગીરીમાં ન થાય એવો સમજાવ્યો તો નુકસાની ન આવે, વ્યાજે ન આવે અને આગથી નુકસાની ન આવે, તો ઉપરના બધા, કારણ કે આમાં કામગીરી લગતું ઉદાહરણ છે નહીં. રોકડ સમકક્ષ એ. રોકડ સમકક્ષ એ શું છે? તો કે રોકડ સમકક્ષ એ ઉચ્ચ પ્રવાહિતા હોય છે. શું હોય છે? ઉચ્ચ પ્રવાહિતા હોય છે. ઓપ્શન નંબર એ આવશે. પછી નીચેમાંથી કોનો સમાવેશ નાણાકીય ખર્ચમાં થાય છે? તો ભાઈ નાણાંને લગતો ખર્ચો એક જ છે, માત્ર ને માત્ર વ્યાજ. જ્યારે દાખલામાં વ્યાજ આવે ત્યારે નાણું આવે. વ્યાજ હોય કે બેંક હોય ત્યારે નાણું. હવે જુલાઈ 22ના કરે વિદ્યાર્થી મિત્રો, ત્યારે પણ લગભગ 20 જ MCQ પૂછ્યા હતા. ચલો, તો જુલાઈ 22 છે એમાં પણ લગભગ 20 જ પૂછ્યા હતા. અને ભાગીદારી પેઢીના મૂડી પરનું વ્યાજ એ ભાગીદારની પેઢી માટે શું છે? જો ભાઈ મેં કીધું તો ભાગીદારના મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે આવક છે પણ પેઢી માટે ખર્ચ છે, કારણ કે ક્રોસ એન્ટ્રી થશે. ભાઈ ભાગીદારમાં કાયદો ક્યારે લાગુ પડ્યો? 1932. જો યુનિક ક્વેશ્ચન હવે પૂછે ભાઈ, જુલાઈમાં તો પૂછે જો, એ પણ ટેન્શન ન લેતા કે જુલાઈમાં તો તમને IMP ન મળે, એમાં તમારે બહુ ઓછું IMP હોય. પહેલી વાર જ્યારે પાસ થઈ જાય ને એ ફર્સ્ટ ઇમ્પ્રેશન એ લાસ્ટ ઇમ્પ્રેશન. ક્વેશ્ચન નંબર 3, જ્યારે પેઢીના દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ પાઘડી નફાની ગણતરી વધુ હિતાવહ છે? જો ભાઈ દર વર્ષે વધતો હોય એવો નફો કીધો, દર વર્ષે વધે ત્યારે ભારિત સરેરાશ. પણ તમારા વખતે પહેલી વાર એવું પૂછે કે દર વખતે નફો વધઘટ હોય. શું હોય? વધઘટ હોય ત્યારે શું આવશે? સાદી સરેરાશ. કઈ આવશે? વધઘટ હોય ત્યારે સાદી સરેરાશ. તમારા વખતે એવું પૂછે એવું ડાઉટ સોલ્વિંગ લાગે છે મને. પછી અધિક નફો, તો આ રિપીટ થયું છે. અધિક નફાનું સૂત્ર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને ઓપ્શનમાં ન જોવો તો એમને આવડી જાય, કારણ કે આ તો સૂત્ર છે, એટલે ઓપ્શન નંબર બી. પછી ક્વેશ્ચન નંબર 5, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે ખાલીદાર ખાતું બનાવવામાં આવે છે. ઓપ્શનમાં તમે જણાવજો, કોમેન્ટમાં તમારે જણાવવાનું છે કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે કયું ખાતું બનાવવામાં આવે છે. ચલો ઓપ્શનમાં જણાવજો, તમે કોમેન્ટમાં જણાવો આન્સર ખાસ. ક્વેશ્ચન નંબર 6, પુનઃમૂલ્યાંકન ખાતું નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વેચવામાં આવે છે? જો ભાઈ કયા પ્રમાણમાં વેચવામાં આવે છે? હંમેશા જૂના નફા નુકસાનના પ્રમાણમાં. ઓલરેડી રિપીટેડ ક્વેશ્ચન છે. પછી નવા ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે તો કયા ખાતે ઉધાર કરવામાં આવે છે? તો આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. તો કયા ખાતે ઉધાર કરવામાં આવે છે? જો રોકડમાં લાવે એવું કીધું ભાઈ, રોકડમાં લાવે ને તો રોકડ ખાતે ઉધાર, એનો નિયમ છે. પહેલી વાર આવ્યો છે, સોરી આ ક્વેશ્ચન પહેલી વાર આવ્યો છે, કારણ કે ત્યાં પાઘડીનું કીધું હતું એટલે. અને પાઘડી લાવે તો પાઘડીના પ્રીમિયમ ખાતે થાય, પણ અહીંયા પાઘડી નથી કીધું. અહીંયા શું કીધું છે? રોકડ લાવે. શું લાવે? રોકડ લાવે છે. તો રોકડ લાવે તો રોકડ ખાતે ઉધાર. પછી અહીંયા આ જે ગણતરીવાળો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, તો આનું સૂત્ર છે, તમે લખી લેજો, ન ખબર હોય તો પહેલું સ્ટેપ લખો, બાકીનો નફો બરાબર કુલ નફો માઇનસ નવા ભાગીદારનો નફા ભાગ. તો નવા ભાગીદાર નફા ભાગ જો આપ્યો છે 1/4 અને કુલ નફો કાંઈ ન હોય તો 1 ધારવાનો. હવે 1 માઇનસ 1/4 એવું લખવાનું. તો 4નો ગુણાકાર 1 હારે કરો, 4 એકા 4, 4માંથી 1 બાદ કરો 3/4, એટલે બાકીનો નફો કેટલો મળ્યો? 3/4. ચલો પેલું સૂત્ર તમે મૂક્યું હશે, ન ખબર પડે તો રિવાઇઝ કરો. એકવાર હું કરું છું. બાકીનો નફો બરાબર કુલ નફો માઇનસ નવા ભાગીદારનો નફા ભાગ. તો કુલ નફો કેટલો ધારવાનો? 1, કાંઈ ન હોય તો 1. અને નવા ભાગીદાર નફા ભાગ કેટલો છે? સીનો નફા ભાગ કેટલો છે? 1/4. 4નો ગુણાકાર 1 હારે કરો અને એમાંથી 4 એકા 4, એમાંથી 4માંથી 1 બાદ કરો 3/4, એટલે બાકીનો નફો કેટલો મળ્યો? 3/4. હવે બીજું સૂત્ર લખો, સૂત્ર નંબર 2, નવું પ્રમાણ
કારણ કે જો આપણે નવું પ્રમાણ શોધવાનું કીધું લાસ્ટમાં, તો નવું પ્રમાણ બરાબર બાકીનો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. તો જો બાકીનો નફો આપણે ઉપર મેળવ્યો 3/4, 3/4 એમાંય મૂકવાનો અને બીમાંય મૂકવાનો, અને સીમાં તો એનો જ નફા ભાગ 1/4 એ એમનામ જ રહેશે. પણ હા, બાકીનો નફો કોનો શોધ્યો? એ અને બીનો. તો એ અને બીનો બાકીનો નફો કેટલો છે? 3/4, 3/4. તો જો 3/4 એનો ગુણાકાર તમારે શું કરવાનું? તો કે એનો ગુણાકાર તમારે કરવાનો કોના હારે? જૂના પ્રમાણ સાથે. કોને હારે? જૂનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ કેટલું છે? 3/5 અને 2/5. એટલે તમારું ગણતરી એવી રીતે થશે કે 3 3 9, એટલે 3 3 9 આવ્યા અને 4 5 20. કારણ કે તમારું કોષ્ટક એવું બન્યું હશે, સૂત્ર બોલું છું, નવું પ્રમાણ બરાબર બાકીનો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ કેટલું છે? 3/5. તો અહીંયા બાકીનો નફો કેટલો છે? 3/4. તો 3 3 9 અને 4 5 20, એટલે 9/20. પછી 3 દુ 6 અને 4 5 20, એટલે અહીંયા 20. તો અહીંયા તમારે છેદ સરખા કરવા પડે. છેલ્લે 4 છે તો 4 ગુણ્યા 5 કરવા પડે. 4 5 20, તો છેદમાં ગુણાકાર કરો તો અંશમાં તમારે લેવા પડે. એટલે જવાબ આવશે 9/6/5. સૂત્ર મૂકજો, ગણતરી કરશો તો આવડશે. પછી ક્વેશ્ચન નંબર 6, વ્યાજ છે. વ્યાજ હોય ત્યારે 6% ખરીદ નાખવાનું વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 10, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતમાંથી સૌપ્રથમ છેલ્લે, જો ભાઈ પહેલી વાર આવ્યો આ ક્વેશ્ચન યુનિક છે કે છેલ્લે શું ચૂકવાય એવું કીધું. તો ભાઈ છેલ્લે શું ચૂકવાય છે? તો કે ભાગીદારોને મૂડી. શું ચૂકવાય છે? ભાગીદારની મૂડી. અને તમારા વખતે આશા રાખું છું કે લગભગ આવા જ ક્વેશ્ચન આવશે, જે નહીં પૂછાણા હોય ને એવા જ આવશે. એટલે મીન્સ કે બહુ ઓછા પૂછાણા હોય એવા. તો આ બધા વાંચજો તો ખબર પડશે કે છેલ્લે શું ચૂકવાય. જો ભાઈ આમાં બહુ સમજજો, છેલ્લે કીધું છે, પહેલાં નથી કીધું. તમે વિસર્જન ખર્ચ ઉતાવળમાં કરશો તો ખોટો પડશે. છેલ્લે કે ત્યારે ભાગીદારના મૂડી ખાતા. ક્વેશ્ચન નંબર 11, પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત કયા ખાતે લઈ જવાય છે? ઓલરેડી ખબર છે, લખાયું છે ઓપ્શનમાં. તમે જણાવજો, કોમેન્ટ લખતા જજો. કંપની તેના શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લે છે? કોમેન્ટ બોક્સમાં જણાવજો. ક્વેશ્ચન નંબર 30, જ્યારે શેર જપ્ત થાય છે, બધા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી કયા ખાતે લઈ જવામાં આવે છે? તો પહેલી વાર આવે છે. શેર જપ્તી છે એ કયા ખાતે લઈ જવાય છે? ચલો યાદ રાખજો, તો કે ખાસ આવશે નફા નુકસાન ખાતે. કયા આવશે? શેર જપ્તી છે કયા ખાતે લઈ જાય છે? નફા નુકસાન ખાતે. કારણ કે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી છે એ બાકી કયા ખાતે લઈ જાય? નફા નુકસાન ખાતે લઈ જાય. ડિબેન્ચર એ કંપની માટે શું છે? ઓપ્શન કોમેન્ટમાં જણાવવાનો છે આન્સર તમારે. ભાઈ 50, સામાન્ય રીતે નાણાકીય પત્રકમાં વિશ્લેષણના કેટલી રીતે વિશ્લેષણ હોય છે? તો પહેલી વાર આવે છે વિદ્યાર્થી મિત્રો. તો વિશ્લેષણમાં 4 રીત આવશે. કેટલી રીત આવશે? 4. પછી આ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. ઓલરેડી આનું સૂત્ર આપણે આગળ લખાયું હતું. ફરી પાછું એકવાર કહી દઉં છું કે ટેન્શન ન લેતા, કે 1,20,000 ગુણ્યા 100 છેદમાં 120. શું આવશે? છેદમાં 120. એટલે જવાબ કેટલો આવશે? 1 લાખ. પછી ગુણોત્તરની સ્વરૂપ કયા સ્વરૂપે છે? તો જો આનું સ્વરૂપ છે આ ઓલરેડી ઉપર આવી ગયો. તો પ્રમાણ સ્વરૂપ, ટકાવારી સ્વરૂપ, સમયના આધારે ઉપરના બધા. ચાલુ મિલકતમાંથી કઈ મિલકત બાદ કરતા ઓપ્શનમાં જણાવજો. જો ભાઈ સોરી, આ પહેલી વાર આવે છે કે ચાલુ મિલકતમાંથી કઈ મિલકત બાદ કરતા પ્રવાહિતા મિલકત મળે છે. તો આમાંથી સ્ટોક ઓપ્શન નીકળી ગયો. જો આવું કરે હો ભાઈ ઘણી વાર કે તમે તો વિચારમાં પડી જાઓ. તો કે હા, પણ આમાં ઓપ્શન નંબર કયો છે આપણી પાસે? તો કે તમે વિચારો ભાઈ, ચાલુ મિલકતમાંથી પ્રવાહિતા મિલકત મળવી જોઈએ. તો પ્રવાહિતા મિલકત હોય ને તો અગાઉથી ચૂકવેલ, એટલે અચૂ આવશે. શું આવશે? અગાઉથી ચૂકવેલ ખર્ચા છે એ પ્રવાહિતા મિલકતમાં મળે. એટલે ઓપ્શન નંબર એ. ભાઈ રોકડ પ્રવાહમાં કેટલી પ્રવૃત્તિ છે? કોમેન્ટમાં જણાવી દેજો. હવે તો તમને ખબર જ હશે કે 3 હશે. પછી નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરીમાં બનતો હોય? તો કામગીરીમાં આવશે પગાર જ આવશે. એ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. ત્યાર પછી ભાગીદારોના મૂડી પરનું વ્યાજ છે. ભાગીદાર માટે શું છે? તો ભાઈ ભાગીદારનું મૂડી પરનું વ્યાજ. કોનું પૂછ્યું છે? ભાગીદાર માટે જ શું છે? તો ભાગીદાર માટે તો આવક છે. પાઘડીનું નાણાકીય મૂલ્ય શું છે? પ્રતિષ્ઠા શબ્દ આવશે. ભાગીદારી પેઢીના પુનર્ગઠન થાય ત્યારે કયું ખાતું બનાવવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. પછી ક્વેશ્ચન નંબર વ્યાજ હોય ત્યારે હંમેશા જો ભાઈ છેલ્લે કાઉન્સ ખાલી જગ્યા પછી વ્યાજ લખ્યું એટલે 6% જ આવશે. પછી દેવાદારમાં ઉધાર બાકી હોય, ઘાલખાતા અનામતમાં કઈ હોય? જમા બાકી હોય. તો આપણને જમા બાજુ જ પૂછે છે તો કેટલા આવશે? 2,500 જ આવશે. અને તમારા વખતે લગભગ ઉધાર બાકી પૂછશે એટલે તમે મૂંઝાવાના છો. પણ હા, જે સમજીને ગયા છે કાંઈ વાંધો નહીં આવે. પછી કંપનીએ તેના શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે? સેબીની. ડિબેન્ચર કેટલા ટકાના વટાવથી બહાર પડે છે? બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા. પછી નીચેનામાંથી કયો ગુણોત્તર? પ્રણાલિકા ગુણોત્તર. તો મિશ્ર ગુણોત્તર. આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. જો હવે બધા રિપીટેડ થશે. નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ ચાલુ ગુણોત્તરમાં સમાવેશ ન થાય? જો ભાઈ ચાલુમાં સમાવેશ ન થાય એટલે ફર્નિચર કોઈ ચાલુ કહેવાય નહીં. પછી નીચેનામાંથી કોનો નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે? નાણાકીય ખર્ચ હોય ત્યારે વ્યાજનો ખર્ચ. જો બધા રિપીટેડ ક્વેશ્ચન છે. બધા એવા છે કે રિપીટેડ ક્વેશ્ચન છે. ચલો, એટલે ખાસ તમને કહી દઉં છું કે 23નું પેપર બેઠું પેપર આવેલું છે. પછી હવે પાછું આપણે જુલાઈ 23નું જોઈ વિદ્યાર્થી મિત્રો. જુલાઈ 23 છે.
ભાગીદારી પેઢીમાં ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એ પેઢી માટે શું છે? તો ભાઈ ભાગીદાર માટે ખર્ચ હોય ને, કારણ કે ભાગીદારની ઉધાર બાકી છે તો પેઢી માટે આવક કહેવાય. ભાઈ ભાગીદારનો આધાર છે કોના ઉપર? પાઘડીનો આધાર કોના ઉપર છે? પાઘડીનો આધાર ભવિષ્ય શબ્દ ઉપર આવે. કેના ઉપર? ભવિષ્ય ઉપર આવે. રિપીટેડ ક્વેશ્ચન છે. પુનઃઅવલોકન ખાતાનો નફો અને નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વેચાય છે? કયા પ્રમાણમાં? જૂના નફા નુકસાનના પ્રમાણ. રિપીટેડ ક્વેશ્ચન છે. જો રિપીટેડ ક્વેશ્ચનો જ્યારે ફક્ત જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય તો લાભનું પ્રમાણે જૂનું નફા નુકસાનનું પ્રમાણ આવશે. એટલે રિપીટેડ ક્વેશ્ચન જૂનું પ્રમાણે જ આવશે. શું આવશે? જૂનું જ પ્રમાણ આવશે. પછી 5મો, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે વિસર્જનમાં સૌ પ્રથમ આવશે કઈ ચૂકવણી થાય છે? વિસર્જન ખર્ચ. અને છેલ્લે કીધું તો ખબર ને, છેલ્લે હોય તો કયું આવશે? અચૂ, અગાઉથી ચૂકવેલ. આ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 6, રિપીટેડ ક્વેશ્ચન. શેર જપ્ત થાય ત્યારે જપ્ત થયેલા શેર ફરીથી કુલ રકમ કયા ખાતે કરવામાં આવે? જો ભાઈ કુલ રકમ કીધું છે તો કુલ રકમ કયા આવશે? શેર મૂડીના ઉધાર ખાતે. શેર મૂડી ખાતે. કયા ખાતે? શેર મૂડી ખાતે ઉધાર કરવામાં આવે છે. ભાઈ 7મો, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા પ્રીમિયમની રકમ મળે તો ભાઈ આ પહેલી વાર આવ્યો છે કે ભાઈ ડિબેન્ચર તમે પ્રીમિયમથી બહાર પાડો તો એ મૂડી નફો કહેવાય. શું કહેવાય? મૂડી નફો. ભાઈ કામગીરીમાં સમાવેશ ન થાય તો ઉપરના બધા, કારણ કે બધા સમજાવી દીધા છે. એટલે પછી કઈ મિલકત બાદ કરતાં પ્રવાહિતા મિલકત મળે છે? તો વળી પાછો આપણો જવાબ આવી ગયો સ્ટોક. અને સ્ટોક ન હોય તો અગાઉથી ચૂકવેલ. પછી માર્ચ. જો ભાઈ હવે માર્ચનું પેપર પૂછ્યા તો હવે તમારું એન્ડિંગ આવશે અને તમે વિચાર કરજો કયા કયા ક્વેશ્ચન કેટલી વાર પૂછાણા છે. એટલે ભૂલ ન કરતા, તમને ભૂલ થવી ન જોઈ એટલા માટે. ચલો તો હવે આપણે આ જે માર્ચનું સોલ્યુશન છે એ જોતા જઈએ અને ઘણા બધા રિપીટ થશે. ભાગીદારનો ઉપાડ પરનું વ્યાજ. જો ભાઈ ભાગીદાર માટે ઉપાડ પરનું વ્યાજ ભાગીદાર માટે ખર્ચ છે તો ભાગીદાર માટે જ પૂછ્યું છે તો ભાગીદાર માટે શું આવશે? ખર્ચ. પછી જો પહેલી વાર ફેરવીને પૂછ્યો, નફા નુકસાનનું પ્રમાણ કીધું છે. નફા નુકસાનનું પ્રમાણ હોય તો ગણતરી કરવી પડે અને ઘણા લોકો ગોખીને કહેતા ને તો 22,000 કરીને આવ્યા અને જેટલા 22 કરે ને ખોટું પડ્યું. ખોટું જ પડે ને ભાઈ, કારણ કે નફા નુકસાનનું પ્રમાણ કાંઈ એના ઉપર ચેકો ન મારવાનું હોય. મૂડીના પ્રમાણ હોય ને તો ચેકો મારવાનું હોય. તો નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 છે. તેમાં 1 તો 66,000 ગુણ્યા 1 ભાગ્યા 6 કરવાનું. શું કરવાનું? 66,000 ગુણ્યા 1 ભાગ્યા 6 એટલે 11,000 જવાબ મળશે. અધિક નફો રિપીટેડ ક્વેશ્ચન છે. કોમેન્ટમાં જણાવી દેજો એબીસીમાં જે આવતું હોય. ABCDમાંથી જે ઓપ્શન આવે કોમેન્ટમાં જણાવજો. ભાઈ જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય તો દર વખતે નફો વધતો હોય તો કઈ રીતે આવશે? ભારિત સરેરાશ. પછી અને હા, તમારા વખતે જો 2025માં મેં કીધું હતું વધઘટ પૂછશે. શું પૂછશે? ફાઇનલ ખબર જ છે. હવે એ પૂછવાના છે કે દર વર્ષે નફો વધઘટ હોય તો કઈ આવશે? તો એ ઘણા લોકો શું કરશે? ભારિત નહીં ભાઈ, સાદી સરેરાશ આવે. ક્વેશ્ચન નંબર 5, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સમયમાં દર્શાવેલ સંશોધન વિકાસ ખર્ચ કયા ખાતે દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો આની 7 વિગત મેં ઉપર લખાવી હતી. વિડીયોમાં જો તમે શરૂઆતમાં જોયું છે ને તો જ તમને આવડશે, બાકી નહીં આવડે. એટલે ક્વેશ્ચન નંબર 5 છે એમાં શું આવશે? તો કે ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ, કારણ કે સંશોધન વિકાસ ખર્ચ છે એ ક્યાં વેચાય? ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ. અને એની મેં 3 વિગત લખાવી હતી કે કઈ 3 વિગત આવે ઉધાર બાજુ, અને મૂડી ખાતામાં 7 વિગત આવે જમા બાજુ. પછી ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે યંત્રનું પુનઃઅવલોકન બાદ પાકા અસરમાં હંમેશા કે ત્યારે કઈ કિંમત આવશે? બજાર કિંમત જ આવશે. કઈ આવશે? બજાર કિંમત. પછી ક્વેશ્ચન નંબર 7, ભાગીદારોના પ્રવેશ વખતે પાકા સમમાં દર્શાવેલ પાઘડી. તો જો આ પહેલી વાર આવે છે આવડો મોટો ઓપ્શન, તો આવડો મોટો ઓપ્શન આવે ત્યારે મૂંઝાવણ નહીં કે પાઘડીની નોંધ ક્યાં થાય? પાકા સમમાં પાઘડીની નોંધ છે ની જમા બાજુ થાય. ક્યાં થાય? જમા બાજુ. તો પાઘડીમાં જમા બાજુ જો 2 ઓપ્શન છે તમારી પાસે જમા બાજુવાળા. તો ના, જમા બાજુવાળો એક જ ઓપ્શન છે. જો આવી ગયો જવાબ કે પાઘડીમાં દર્શાવવાનું કે પાકા અસરમાં પાઘડી કે પ્રવેશ વખતે ત્યારે પાઘડી જમા થાય. શું થાય? પાઘડી જમા થાય. અને જમાવાળો લગભગ એક જ ઓપ્શન છે. પાઘડી ખાતે લગભગ 3માં ઉતારે છે એટલે ઓપ્શન નંબર A આવશે. પછી પુનઃઅવલોકન ખાતું કયા પ્રકારનું છે? જો પહેલી વાર આવે છે તો ઉપજ ખર્ચ. જો પ્રકાર પૂછ્યું છે એટલે ઉપજ ખર્ચ આવશે. પ્રોવિડન્ટ ફંડ એ ભાગીદારમાં નિવૃત્તિ વખતે ખાલીદાર તરીકે નોંધાય છે. જો ભાઈ પ્રોવિડન્ટ ફંડ કીધું છે તો પ્રોવિડન્ટ ફંડ છે ને એ ક્યાં આવશે? પાકા સરવૈયામાં. ક્યાં આવશે? પાકા સરવૈયા. કાં તો મૂડી દેવા આવે કાં તો પાકું સરવૈયું, પણ જવાબદારીનું બીજું નામ છે મૂડી દેવા. જો એ નામ બદલ્યું. જવાબદારી અત્યાર સુધી આપતું હતું, અત્યાર સુધી મૂડી દેવા આવતા હતા, હવે જવાબદારી આવ્યું. ભાઈ ભાગીદારી પેઢીના વિસર્જન સમય કેટલી રીત હોય છે? તો તમને ખબર જ છે 3. પેઢીના વિસર્જન સમયે નફો નુકસાન ઉધાર બાકી હોય તો ઉધાર બાકી ત્યારે કયા ખાતે લઈ જવાય છે? ભાઈ નફો નુકસાન ખાતાની કઈ બાકી કીધી છે? ઉધાર બાકી કીધી છે. તો હંમેશા કયા ખાતે લઈ જવાય? તો ભાઈ નફો નુકસાન હોય હંમેશા ભાગીદાર પછી મૂડી ખાતામાં જ લઈ જવાય. નફો નુકસાન હોય ત્યારે કયું આવશે? ભાગીદારના મૂડી ખાતે. એટલે ઓપ્શન નંબર કયો આવશે? D. પછી કયા આ રિપીટેડ ક્વેશ્ચન છે 12મો છે કે શેર મૂડીના શીર્ષકમાં શું ન દર્શાવાય? તો અનામત મૂડી. સેબીની સ્થાપના પહેલી વાર આવ્યો છે એટલે તમારા વખતે આવી શકે છે કે સેબીની સ્થાપના છે 1991 એટલે કે 1991માં થઈ હતી. 1991માં એની સ્થાપના થઈ હતી. ખાસ લખી લેજો. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા પ્રીમિયમની રકમ છે એ મૂડી નફો કહેવાશે. શું કહેવાશે? મૂડી નફો. એટલે ઓપ્શન નંબર D આવશે.
અને સેબીવાળું ખાસ લખી લેજો, તમારા વખતે આવી શકે છે, કારણ કે પહેલી જ વાર પૂછાણું છે એટલા માટે. અને માર્ચમાં પૂછાણું તો લગભગ તમારે પાછું માર્ચમાં આવી જાય. પછી 15મો, સામાન્ય રીતે નાણાકીય પત્રકમાં વિશ્લેષણમાં કેટલી બાબતનું વિશ્લેષણ હોય છે? તો કે 4 બાબતનું હોય છે. ધંધામાં ટૂંકા ગાળાની સદ્ધરતા અંગે ખાલીગીરીનું વિશ્લેષણ આપે છે. ધંધામાં ટૂંકા ગાળા માટે કેનું વિશ્લેષણ આપે છે? તો કે તરલતાનું વિશ્લેષણ. એટલે આ પણ ક્વેશ્ચન પહેલી વાર આવે છે વિદ્યાર્થી મિત્રો, રિપીટ થશે તમારા વખતે. એટલે ક્વેશ્ચન નંબર 16 છે, બી આવશે. ચાલુ મિલકતમાંથી કઈ મિલકત બાદ કરતા પ્રભાવિત મિલકત મળે છે? સ્ટોક. રિપીટેડ ક્વેશ્ચન છે. નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ઉપજ આધારિત હોય છે? જો ભાઈ ઉપજ આધારિત પૂછ્યું છે તો ઉપજ આધારિતમાં નફો કે ત્યારે હંમેશા નફો તો આવો જ જોઈએ. તો નફામાં કયો હશે? ચોખ્ખા નફાનો ગુણોત્તર. ઓપ્શન નંબર બી. નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરીની પ્રવૃત્તિમાં બને છે? તો કામગીરીની પ્રવૃત્તિમાં કયો વ્યવહાર બનશે હંમેશા? એટલે ઓપ્શન નંબર કયો આવશે? પગાર, કારણ કે ઓલરેડી રિપીટેડ ક્વેશ્ચન છે. નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે વ્યાજનો ખર્ચ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પતી જાય છે. અને હા, હવે આપણે જુલાઈનું જે પેપર છે તો એનું પણ તમને સોલ્યુશન કરાવી જ દઉં છું વિદ્યાર્થી મિત્રો, કારણ કે 2-5 મિનિટ આમથી આમ, પરંતુ તમને યાદ રહી જવું જોઈએ કે ભાઈ ખબર પડવી જોઈએ કે કયા કયા રિપીટેડ ક્વેશ્ચન છે અને કયા કયા અમારે પરીક્ષામાં આવી શકે. તો ભાગીદારોમાં ચાલુ ખાતાના ઉધાર બાકીનું વ્યાજ એ પેઢી માટે શું કહેવાય? જો ભાઈ ભાગીદાર માટે ખર્ચ છે ને તો પેઢી માટે આવક કહેવાય. તુક્કો મારવાનું નથી હો, સમજવાનું હોય. વળી પાછું જો મેં કીધું હતું ને, માર્ચ 24માં પૂછાણો ઇન MCQ પાછું જુલાઈમાં પૂછી લીધો. વિચાર કરો તો તમારા વખતે કેટલું રિપીટ થશે. એટલે એવો મતલબ એમ કે છેલ્લા 2-3 વર્ષના જૂના પેપર કરી નાખવાના, પણ બધા જૂના પેપર કરો એટલે તમને બહુ ફાયદો છે. તમારા 22,000 જવાબ નહીં આવે, 11,000 આવશે. જેને ખબર હશે એ કોમેન્ટમાં જણાવજો, ગણતરી તમને ખબર પડી છે. જ્યાં વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ હોય ને પાઘડી કેવી હોય છે? ઓછી હોય છે. જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય, જો ભાઈ 5-6 રિપીટેડ ક્વેશ્ચન છે, ઉપરથી પૂછો ભારી જ સરેરાશ જ આવશે. અને તમારા વખતે કયો ક્વેશ્ચન આવશે? મેં કહી દીધો, માર્ચ 2025માં કયો ક્વેશ્ચન આવશે? કે પાઘડી દર વર્ષે વધઘટ થતી હોય, દર વર્ષે શું હોય? નફો વધઘટ હોય ત્યારે કઈ આવશે? સાદી સરેરાશ. આ લખી લેજો, જ્યાં લખવું ત્યાં 2025માં આવશે ને આવશે. ભાઈ ક્વેશ્ચન નંબર 5, પુનઃમૂલ્યાંકન ખાતાનો ખાલીગીરી તરીકે ઓળખવામાં આવે છે તો કયા તરીકે? નફા નુકસાન હવાલા ખાતે. ઓપ્શન નંબર સી. રિપીટેડ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 6, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલીગીરીના કિંમતે દર્શાવાય છે તો બજાર કિંમત. ઓપ્શન નંબર બી. પુનઃમૂલ્યાંકન ખાતાનું કયો પ્રકાર છે? ઉપજ ખર્ચ. જો રિપીટેડ ક્વેશ્ચન છે, ઉપર જ હતો. નવા ભાગીદાર તેના ભાગની પાઘડી રકમ રોકડમાં લાવે. ભાઈ જો રોકડ રકમમાં લાવે, જો રોકડ શબ્દ પાછો રિપીટેડ થયો હતો તો રોકડ ખાતે આવશે. અને ઘણા લોકો પ્રીમિયમ ખાતે કરશે, મને ખબર જ છે, કારણ કે ભાઈ સમજો તો ખરા શું કીધું. પાઘડીની રકમ રોકડમાં લાવે તો રોકડ ખાતે આવે. ચલો ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 છે વિદ્યાર્થી મિત્રો. હવે નિવૃત્તિ થતા ભાગીદારમાં વ્યાજ. જો ભાઈ વ્યાજ કીધું, વ્યાજ જોવો ને ત્યારે 6% કરી જ નાખવાનો. હવે કાંઈ તુક્કો નહીં મારવાનો. આ સમજીને ગયા છે ને, અને જે વિડીયો જોઈને ગયા છે ને 20માંથી 20 આવવાના જ છે, ફાઇનલી કહું છું. ભાઈ ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવાય છે? તો કે વિસર્જનમાં પહેલાં વહેલા કયા ખર્ચા ચૂકવાય? વિસર્જન ખર્ચા. અને તમારા વખતે હવે એવું પૂછશે કે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતની ઉપજમાંથી સૌપ્રથમ છેલ્લે શું ચૂકવાય? ચલો કોમેન્ટમાં જણાવજો. ઓલરેડી આવી ગયો છે, રિપીટેડ ક્વેશ્ચન છે. આ સૌપ્રથમ કીધું એની જગ્યાએ એમ પૂછે ને છેલ્લે શું ચૂકવાય તો શું આવશે? કયો? હાલો 10 સેકન્ડ આપું છું, બોલો. 12 થઈ છે. ચલો કયો કા કરો. ચલો છેલ્લે શું ચૂકવાય? વિસર્જન ખર્ચમાં છેલ્લે શું ચૂકવાય? ચલો જેને ખબર હોય નામ લખો કે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતની ઉપજમાંથી છેલ્લે શું ચૂકવાય? 2025માં આ ક્વેશ્ચન આવશે ને આવશે ને આવશે. અને એમાં એવું કહે કે છેલ્લે શું ચૂકવાય. ચલો કહી દઉં જવાબ, લખી લેજો. ન ખબર હોય તો અગાઉથી ચૂકવેલ. અગાઉથી ચૂકવેલ છે ને હંમેશા છેલ્લે ચૂકવાય. અને ચલો, અને હા એ જવાબ ન હોય ને, સોરી અગાઉથી ચૂકવેલ ન આવે તો ઘણીવાર એવો પણ ઓપ્શન આવશે, એ પણ લખી લેજો. ભાગીદારના મૂડી ખાતા. શું આવશે? ભાગીદારના મૂડી ખાતા છે હંમેશા છેલ્લે ચૂકવાય. ક્યાં આવશે? ભાગીદારના મૂડી ખાતા. એટલે આ ઓપ્શન તમારામાં આવશે અને ઓપ્શન આ જ બનશે, ભાગીદારના મૂડી ખાતાવાળો, કારણ કે સુટેબલ રહેશે એટલે. અને તમારે ખાસ યાદ રાખજો કે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે વિસર્જનમાં છેલ્લે શું ચૂકવાય? ભાગીદારના મૂડી ખાતા. શું આવશે? ભાગીદારના મૂડી ખાતા છેલ્લે ચૂકવાય. પછી પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામતથી કયા ખાતે લઈ જવાય છે? તો બધાને ખબર જ છે ભાઈ, આપણે 7 વિગત લખાવી હતી. ન ખબર તો પાકી કરી લેજો. ભાગીદારના મૂડી ખાતે. કંપનીએ તેના શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે? સેબીની. જો કંપનીએ તેની શેરની મૂડી મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકાના પ્રીમિયમની છે? તો પ્રીમિયમની કોઈ મર્યાદા હોતી નથી. પછી ક્વેશ્ચન નંબર 40, ડિબેન્ચર હોલ્ડરે તેમના
કંપની ડિબેન્ચર પર શું આપે છે ભાઈ? આ પહેલી વાર આવ્યો છે, તમારા વખતે પૂછાશે, ખાસ યાદ રાખજો કે ડિબેન્ચર ઉપર શું મળે છે? વ્યાજ મળે છે. એટલે મિલકતોનો ઉપયોગ અંગેની માહિતી ખાલીજગ્યાનું વિશ્લેષણ આપે છે. આ પણ ક્વેશ્ચન પહેલી વાર આવે છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ નોટ ડાઉન કરજો. આ 15મો છે તમારા વખતે રિપીટ થશે કે મિલકતોની ઉપયોગ અંગેની માહિતી એ ખાલીજગ્યાનું વિશ્લેષણ આપે છે. તો શેનું વિશ્લેષણ આપે છે? કાર્યક્ષમતાનું આપે છે. પછી ક્વેશ્ચન નંબર 60, નાણાકીય પત્રકનું વિશ્લેષણ એ, તો આ પણ પહેલી વાર આવે છે કે નાણાકીય પત્રકનું વિશ્લેષણ એ અર્થઘટન કરે છે. તો તમારા માટે જો જુલાઈ 24નું પેપર ઇમ્પોર્ટન્ટ છે અને માર્ચનું પેપર જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ 2024ના પેપર ખાસ કરીને જોજો, એમાંથી મોસ્ટ ઓફ આવી જશે. પછી 17માં શું કીધું છે? નીચેનામાંથી કયો ગુણોત્તર એ પ્રણાલી? તો પ્રણાલી શબ્દ આવે ત્યારે મિશ્ર ગુણોત્તર આવશે. પછી પ્રવાહિતા ગુણોત્તર એ, પ્રવાહિતા ગુણોત્તર એ શું છે? તો કે પ્રવાહિતા ગુણોત્તર એ તરલતાનું માપ છે. રિપીટેડ ક્વેશ્ચન છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષેની પાઘડીની રકમ ઘટે છે તો એને પાઘડીની માંડી વાળેલ કહેવાય. અને વિદ્યાર્થી મિત્રો, આ માર્ચ 18માં 9મો MCQ હતો. કેટલામો હતો? 9મો. જે આપણે નહોતો લીધો એનું કારણ જ આ હતું. અને જે માર્ચ 18ના પેપરમાં 2 MCQ મેં કાપ્યા હતા ને, એનું રીઝન શું ખબર છે? કે લાસ્ટમાં 19 અને 20 છે ને, 2 માર્ચ 18ના જ છે, બેઠે બેઠા કે નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે. તો નાણાકીય ખર્ચમાં શેનો સમાવેશ થાય છે? વ્યાજનો ખર્ચ. ચલો, અહીંયા આશા રાખું છું કે બધા તમારા MCQ છે એ ડાઉટ સોલ્વ કમ્પ્લીટ હશે. અને હા, જ્યારે તમારી એક્ઝામ હોય છે ત્યારે તમારે કેટલા સાચા પડશે એ તમે ખાસ કોમેન્ટમાં જણાવજો. તમે આ જો વિડીયો પસંદ છે તો મેક્સિમમ તમે વિડીયોને શેર કરો. અને હવે આવી રીતે આપણે VSQની પણ સિરીઝ લોન્ચ કરવાના છીએ. તો ટૂંક જ સમયમાં તમને આવી રીતે સંપૂર્ણ IMP મળશે. અને બોર્ડના રિપીટેડ ક્વેશ્ચન જોવાથી તમને પણ ફાયદો થશે કે બોર્ડવાળા શું પૂછે છે અને કેવી રીતે પૂછે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગ થશે. અને હું પણ આશા રાખું છું તમે વિડીયોને મેક્સિમમ શેર કરશો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ ગણેશ ક્લાસીસ.